હેલો તાલીમાર્થી મિત્રો, જોઈ લો રિઝલ્ટ્સ. ગયા વર્ષે અમુક ટ્રેડના એમસીક્યુના વિડીયો બનાવેલા હતા. તેમાંથી આ રીતે સારા માર્ક્સ આવેલ હતા. આ વિડીયોમાં ઇલેક્ટ્રિકલ ટ્રેડના પ્રથમ વર્ષ માટેના લાસ્ટ 3 પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તથા નિમી અને ભારત સ્કિલના ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્નો આપેલા છે, જેથી આ વિડીયો પરીક્ષા આપતા પહેલાં એક વખત જરૂરથી રિવ્યૂ કરી લેજો, જેથી તમને સારા માર્ક્સ મળી શકે. તો ચાલો પ્રશ્ન શરૂ કરીએ. ક્વેશ્ચન 1. પીડિતની કઈ અવસ્થાને કોમા સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે? શ્વાસ લેવું પરંતુ જવાબ આપી શકતો નથી, તદ્દન સેન્સલેસ રહેવું અને જવાબ આપવો નહીં, અચેતન પરંતુ જવાબ આપી શકે છે, સભાન પરંતુ જવાબ આપી શકતા નથી. આન્સર છે તદ્દન સેન્સલેસ રહેવું અને જવાબ આપવો નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્પાઇરલી વાઉન્ડ કોઇલમાંથી પ્રવાહ પસાર થાય તો કયા પ્રકારની અસર થાય છે? ચુંબકીય અસર, થર્મલ અસર, રાસાયણિક અસર કે હીટિંગ અસર? આન્સર છે ચુંબકીય અસર. નેક્સ્ટ ક્વેશ્ચન. ડેડ શોર્ટ વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં મેગર શું વાંચે છે? 1 મેગા ઓહમ, 500 મેગા ઓહમ, 0 મેગા ઓહમ કે ઇન્ફિનિટી? આન્સર છે 0 મેગા ઓહમ. નેક્સ્ટ ક્વેશ્ચન. AWGનું પૂરું નામ શું છે? અમેરિકન વાયર ગેજ, અમેરિકન વાયર ગાર્ડ, અમેરિકન વાયર ગ્રેડ, અમેરિકન વાયર ગ્રુપ? આન્સર છે અમેરિકન વાયર ગેજ. નેક્સ્ટ ક્વેશ્ચન. M બરાબર ZLT સૂત્રમાં Z અક્ષર શું સૂચવે છે? ગ્રામમાં માસ, સેકન્ડમાં સમય, ઇલેક્ટ્રોલાઇટનું ECE કે એમ્પિયરમાં કરંટ? આન્સર છે ઇલેક્ટ્રોલાઇટનું ECE. નેક્સ્ટ ક્વેશ્ચન. MCBમાં બાયમેટાલિક સ્ટ્રીપનું કાર્ય શું છે? શોર્ટ સર્કિટ પ્રોટેક્શન, અર્થ લીકેજ પ્રોટેક્શન, ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન, ઓવરલોડ પ્રોટેક્શન? આન્સર છે ઓવરલોડ પ્રોટેક્શન. નેક્સ્ટ ક્વેશ્ચન. માઇક્રોવેવ ઓવનમાં સ્ટેટર મોટરનું કાર્ય શું છે? ગરમીને એકસરખું ફેલાવે છે, અંદર ઠંડી હવા લાવે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉર્જાને રિવોલ્વ અને રિફ્લેક્ટ કરે છે, બહાર ગરમ હવા કાઢે છે? આન્સર છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉર્જાને રિવોલ્વ અને રિફ્લેક્ટ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 5S મુજબ સ્ટાન્ડર્ડાઇઝેશનમાં કયા સ્ટેપનો ઉપયોગ થાય છે? સ્ટેપ 2, સ્ટેપ 3, સ્ટેપ 4 કે સ્ટેપ 1? આન્સર છે સ્ટેપ 4. નેક્સ્ટ ક્વેશ્ચન. 1 વોટમીટરનું રીડિંગ રિવર્સ કર્યા પછી લેવામાં આવે તો 2 વોટમીટર પદ્ધતિ દ્વારા કુલ કેટલી શક્તિ થાય છે? W1 ઓનલી, W1 વત્તા W2, W1 ગુણાકારમાં W2, W1 માઇનસ W2? આન્સર છે W1 માઇનસ W2. નેક્સ્ટ ક્વેશ્ચન. કંડક્ટરના પ્રતિકાર માટે વિપરીત પ્રમાણમાં શું છે? લંબાઈ, ક્રોસ સેક્શનનું ક્ષેત્રફળ, અવરોધ કે તાપમાન? આન્સર છે ક્રોસ સેક્શનનું ક્ષેત્રફળ. નેક્સ્ટ ક્વેશ્ચન. છાતી અને પેટ પર ઈજાઓવાળા પીડિતને કઈ કૃત્રિમ શ્વસન પ્રક્રિયા કરવી જોઈએ? પીઠ દબાણ પદ્ધતિ, આર્મ લિફ્ટ બ્રેક પ્રેશર પદ્ધતિ, માઉથથી માઉથ પદ્ધતિ કે સ્ફેકર પદ્ધતિ? આન્સર છે માઉથથી માઉથ પદ્ધતિ. નેક્સ્ટ ક્વેશ્ચન. શ્રેણી સર્કિટનો ઉપયોગ કયો છે? વોલ્ટમીટર કનેક્શન, ઘરોમાં વિદ્યુત દીવો, શન્ટ રેઝિસ્ટર, સર્કિટમાં ફ્યુઝ? આન્સર છે સર્કિટમાં ફ્યુઝ. મિત્રો, અહીં આપણે ગુજરાતીમાં લેંગ્વેજ સિલેક્ટ કરેલી છે, જેથી લેમ્પને બદલે દીવો અને અમુક વાર કરંટ છે એની બદલે વર્તમાન એવું ઘણીવાર આપણને જોવા મળશે. એટલે જ્યારે આપણે ગુજરાતી ઓપ્શન સિલેક્ટ કરીએ ત્યારે આ બાબતનું ધ્યાન રાખવું કે અમુક શબ્દો છે એ શુદ્ધ ગુજરાતીમાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ટ્રાન્સફોર્મરના ઓપન સર્કિટ ટેસ્ટ દ્વારા કયા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે છે? કોર લોસ, એડી કરંટ લોસ, કોપર લોસ કે હાઇસ્ટેરિસ લોસ? આન્સર છે કોર લોસ. નેક્સ્ટ ક્વેશ્ચન. 90 સ્ક્વેર mm 3/1/2 કોર યુજી કેબલના ન્યુટ્રલ કોરનું કદ કેટલું હશે? 50 સ્ક્વેર mm, 90 સ્ક્વેર mm, 70 સ્ક્વેર mm, 45 સ્ક્વેર mm? આન્સર છે 45 સ્ક્વેર mm. નેક્સ્ટ ક્વેશ્ચન. ધુમાડાથી બચવા માટે
કયા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટનો ઉપયોગ થાય છે? એપ્રોન, ઇયર માસ્ક, ગોગલ કે નોઝ માસ્ક? આન્સર છે નોઝ માસ્ક. નેક્સ્ટ ક્વેશ્ચન, જો 3 ઇન્ડક્ટર્સ શ્રેણીમાં જોડાયેલા હોય તો કુલ ઇન્ડક્ટન્સ કેટલું થશે? એલટી બરાબર L1 ગુણાકારમાં L2 પ્લસ L3, એલટી બરાબર L1 પ્લસ L2 પ્લસ L3, એલટી બરાબર L1 પ્લસ L2 મલ્ટીપ્લાય L3, એલટી બરાબર L1 મલ્ટીપ્લાય L2 મલ્ટીપ્લાય L3. આન્સર છે એલટી બરાબર L1 પ્લસ L2 પ્લસ L3. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં સિસ્ટમ અર્થિંગનો ઉપયોગ થાય છે? વાણિજ્ય વાયરિંગ, ઘરેલું વાયરિંગ, સબસ્ટેશન વાયરિંગ કે ગોડાઉન વાયરિંગ? આન્સર છે સબસ્ટેશન વાયરિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્રિમ્પિંગ ટર્મિનેશનનો ફાયદો શું છે? બદલવા માટે સરળ છે, વોલ્ટેજ વધારો, લોડ કરંટ ઘટાડો, લૂઝ જોડાણો ન થાય? આન્સર છે લૂઝ જોડાણો ન થાય. નેક્સ્ટ ક્વેશ્ચન, એમસીબીનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે મિનિએચર સર્કિટ બ્રેકર. નેક્સ્ટ ક્વેશ્ચન, 2-3 તબક્કાના ટ્રાન્સફોર્મરની સમાંતર કામગીરી માટે કઈ સ્થિતિ જરૂરી છે? ઇન્સ્યુલેશનનો વર્ગ, કુલિંગનો પ્રકાર, નેચર ઓફ લોડ કે ફેઝ સિક્વન્સ? આન્સર છે ફેઝ સિક્વન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, કોપર અણુના વેલેન્સ સેલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 18, 8, 2 કે 1? આન્સર છે 1. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓપન સર્કિટના પ્રતિકારનું મૂલ્ય શું છે? મધ્યમ, અનંત, શૂન્ય કે લો? આન્સર છે અનંત. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્સ્યુલેટેડ કંડક્ટરના ઇન્સ્યુલેશન પર વધારાના આવરણનો હેતુ શું હોય છે? ડાઇલેક્ટ્રિક તાકાત વધારવા માટે, વાહક પ્રતિકાર ઘટાડવા માટે, વોલ્ટેજ ડ્રોપ વધારવા માટે, પાવર લોસ ઘટાડવા માટે? આન્સર છે ડાઇલેક્ટ્રિક તાકાત વધારવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રિક ઈંટ પર કઈ વિદ્યુત અસર કામ કરે છે? હીટિંગ અસર, ચુંબકીય અસર, ગેસ આયનીકરણ અસર, રાસાયણિક અસર? આન્સર છે ચુંબકીય અસર. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેનન્સોના બ્લન્ટ લીથને શાર્પનિંગ બનાવવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? ત્રિકોણાકાર ફાઇલ, સ્ક્વેર ફાઇલ, અડધી રાઉન્ડ ફાઇલ કે રાઉન્ડ ફાઇલ? આન્સર છે ત્રિકોણાકાર ફાઇલ. નેક્સ્ટ ક્વેશ્ચન, બેલેન્સ કન્ડિશનમાં વિસ્ટન બ્રિજમાં ગેલ્વેનોમીટરનું રીડિંગ શું હશે? ઓસિલેટેડ, નીલ ડિફ્લેક્શન, ઉચ્ચ ડિફ્લેક્શન કે લો ડિફ્લેક્શન? આન્સર છે નીલ ડિફ્લેક્શન. નેક્સ્ટ ક્વેશ્ચન, વીજળીના જથ્થા ક્યુ માટેનું સૂત્ર શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે કરંટ મલ્ટીપ્લાય ટાઈમ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રિક સર્કિટમાં કંડક્ટન્સ માટે ચુંબકીય સર્કિટમાં શબ્દ શું છે? પેરમિનન્સ, રેલ્યુક્ટિવિટી, અનિચ્છા કે અભેદતા? આન્સર છે પેરમિનન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, એલ શ્રેણી પ્રકારની એમસીબીની એપ્લિકેશન શું છે? લોકોમોટિવ્સ, એર કન્ડિશનર, ગીઝર કે હેલોજન લેમ્પ્સ? આન્સર છે ગીઝર. નેક્સ્ટ ક્વેશ્ચન, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનું પ્રાથમિક ડેલ્ટામાં અને સેકન્ડરી સ્ટારમાં કેમ જોડાયેલું હોય છે? 3 ફેઝ 4 વાયર સિસ્ટમનું વિતરણ કરવું, ટ્રાન્સફોર્મરની ખોટ ઘટાડવા માટે, ઓવરલોડિંગ ટાળવા માટે, સતત ભાર જાળવવા માટે? આન્સર છે 3 ફેઝ 4 વાયર સિસ્ટમનું વિતરણ કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ELCBનો હેતુ શું છે? ઓવર કરંટથી સાધનોનું રક્ષણ કરવું, સાધનોને લીકેજ કરંટથી સુરક્ષિત કરવા, સાધનોને શોર્ટ સર્કિટથી સુરક્ષિત કરવા, ઓવર વોલ્ટેજથી સાધનોનું રક્ષણ કરવું? આન્સર છે સાધનોને લીકેજ કરંટથી સુરક્ષિત કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉચ્ચ આવર્તન એપ્લિકેશન માટે કયા પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે? ગ્રેન ઓરિએન્ટેડ કોર ટ્રાન્સફોર્મર, રિંગ કોર ટ્રાન્સફોર્મર, સિલિકોન સ્ટીલ કોર ટ્રાન્સફોર્મર કે ફેરાઇટ કોર ટ્રાન્સફોર્મર? આન્સર છે ફેરાઇટ કોર ટ્રાન્સફોર્મર. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘરેલું વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં મંજૂરીયુક્ત લીડ કરંટ કેટલો છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો.
આન્સર છે 1/5000 મલ્ટીપ્લાય ફૂલ લોડ કરંટ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો પાવર ફેક્ટર શૂન્ય છે તો 3 ફેઝ પાવર માપમાં 2 વોટમીટરનું રીડિંગ શું હશે? W1 અને W2 બંને નકારાત્મક વાંચન છે. W1 W2 ની બરાબર છે પરંતુ વિરોધ ચિહ્નો સાથે. W1 અને W2 બંને સકારાત્મક વાંચન છે. W1 અને W2 સાથે અસમાન છે. આન્સર છે W1 અને W2 બંને બરાબર છે પરંતુ વિરોધી ચિહ્નો સાથે હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓટો ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારની EMF પ્રેરિત થાય છે? ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF, એડી કરંટ EMF, મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ EMF કે સેલ્ફ ઇન્ડ્યુસ EMF? આન્સર છે સેલ્ફ ઇન્ડ્યુસ EMF. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રાહકને મુખ્ય બોર્ડ પર સર્વિસ કનેક્શન પુરવઠો કયા સ્થાનથી જોડાય છે? આઈસી કટઆઉટ, મુખ્ય સ્વિચ, એનર્જી મીટર કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ? આન્સર છે એનર્જી મીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્યુ પરિબળ કેબલના ઇન્સ્યુલેશનની જાડાઈ નક્કી કરે છે? કરંટ, તાપમાન, પાવર ફેક્ટર કે વોલ્ટેજ? આન્સર છે વોલ્ટેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, પાવર વાયરિંગ માટે કેબલનું કદ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? લોડ કરંટ દ્વારા, લાગુ વોલ્ટેજ દ્વારા, લોડ પાવર ફેક્ટર દ્વારા, લોડના ટાઈપ દ્વારા? આન્સર છે લોડ કરંટ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, અર્થના પાઇપની લંબાઈમાં વધારો થાય તો અર્થના રેઝિસ્ટન્સના મૂલ્યનું શું થશે? સમાન રહે, ઘટે છે, અનંત કે વધે છે? આન્સર છે ઘટે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓવરહેડ લાઇનમાં કંડક્ટરની લંબાઈ વધારવા માટે કયા પ્રકારના જોઈન્ટનો ઉપયોગ થાય છે? એરિયલ ટેપ જોઈન્ટ, સ્કાર્ફેટ જોઈન્ટ, વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ કે બ્રિટાનિયા ટી જોઈન્ટ? આન્સર છે વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉપકરણનું વધારાના કરંટથી રક્ષણ કયા વિદ્યુત ડિવાઇસ કરે છે? MCB, રિવાઇલ બેઝ ફ્યુઝ, હાઈ રેપ્ચ્યુરેશન કેપ્ચર ફ્યુઝ કે કારતૂસ ફ્યુઝ? આન્સર છે રિવાયરેબલ ફ્યુઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં સર્કિટ ડાયાગ્રામનો હેતુ શું છે? વિવિધ એસેસરીઝની કિંમતનો અંદાજ કાઢવો, એસેસરીઝની ફિઝિકલ સ્થિતિ બતાવવા માટે, સર્કિટનું એસ્ટિમેટ કાઢવા માટે, ચોક્કસ કાર્ય માટે સર્કિટનું આયોજનીય જોડાણ બતાવવા માટે? આન્સર છે ચોક્કસ કાર્ય માટે સર્કિટનું યોજનાકીય જોડાણ બતાવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂલના નિયમ મુજબ પેદા થતી ગરમીની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે હીટ જનરેટેડ ઇઝ ઇક્વલ ટુ I2RTના છેદમાં જૂલ કેલેરી. નેક્સ્ટ ક્વેશ્ચન, અર્થ રેઝિસ્ટન્સ ટેસ્ટરમાં કરંટ રિવર્સરનું કાર્ય શું છે? એસીને ડીસીમાં રૂપાંતરિત કરે છે, જનરેટરના પરિભ્રમણની દિશાને ઉલટાવે છે, ડીસીની પોલારિટીને રિવર્સ કરે છે, ડીસીને એસીમાં રૂપાંતરિત કરે છે? આન્સર છે ડીસીને એસીમાં રૂપાંતરિત કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એર ફ્રિક્શન ડેમ્પિંગથી કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે? ઇન્ડક્શન પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ, મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ, મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ, ડાયનેમોમીટર પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ? આન્સર છે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, આયન ક્લેડ ડબલ પોલ મુખ્ય સ્વિચનો ઉપયોગ શું થાય છે? 3 ફેઝમાં પાવર સર્કિટ ઇન્સ્ટોલેશન, મોટા વ્યાપારી સ્થાપનો, સિંગલ ફેઝ ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન, મોટા ઔદ્યોગિક સ્થાપનો? આન્સર છે સિંગલ ફેઝ ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, કચરો કઈ નિકાલની પદ્ધતિથી વધુ એનર્જી બચાવશે? રિસાયકલિંગ, ખાતર, લેન્ડફિલ કે ઇનર્સિએશન? આન્સર છે રિસાયકલિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, સીલિંગ રોજની એસેસરીઝને કયા વર્ગીકરણથી વર્ગીકૃત કરવામાં આવે છે? હોલ્ડિંગ એસેસરીઝ, સામાન્ય એસેસરીઝ, આઉટલેટ એસેસરીઝ કે સલામતી એસેસરીઝ? આન્સર છે સામાન્ય એસેસરીઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, ELCB કયા પ્રકારનું રક્ષણ પૂરું પાડી શકે છે? ઓવરલોડ, શોર્ટ સર્કિટ, ઓપન સર્કિટ કે ગ્રાઉન્ડ ફોલ્ટ? આન્સર છે ગ્રાઉન્ડ ફોલ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્લક્સની ડેન્સિટીનું SI એકમ શું છે?
વેબર, વેબર પ્રતિ મીટર, ટેસ્લા કે એમ્પિયર ટન્સ? આન્સર છે ટેસ્લા. નેક્સ્ટ ક્વેશ્ચન, પાવર ટ્રાન્સફોર્મરમાં ટેપ ચેન્જરનો હેતુ શું છે? ગૌણ વોલ્ટેજ સતત જાળવી રાખે છે, મહત્તમ કાર્યક્ષમતા માટે, ટ્રાન્સફોર્મર લોડ આપવા માટે, વોલ્ટેજ રેશિયો સતત જાળવવા માટે, પ્રાથમિક વોલ્ટેજ સતત જાળવી રાખવા માટે? આન્સર છે ગૌણ વોલ્ટેજ સતત જાળવી રાખે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સારા વાહકની મિલકત કઈ છે? અહીંયા મિલકત એટલે પ્રોપર્ટી. ઓપ્શન્સ છે ઉચ્ચ ડાઇલેક્ટ્રિક તાકાત, ઓછી ચોક્કસ પ્રતિકાર, ઉચ્ચ ચોક્કસ પ્રતિકાર કે ઓછી યાંત્રિક શક્તિ? આન્સર છે ઓછી ચોક્કસ પ્રતિકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, સૂચક સાધનમાં સૂચકને શૂન્ય સ્થિતિમાંથી ખસેડવા માટે કયા બળની જરૂર છે? કંટ્રોલિંગ બળ, એડી કરંટ ડેમ્પિંગ, એર ફ્રિક્શન ડેમ્પિંગ કે ડિફ્લેક્ટિંગ શક્તિ? આન્સર છે ડિફ્લેક્ટિંગ શક્તિ. નેક્સ્ટ ક્વેશ્ચન, સિરીઝ સર્કિટનો ઉપયોગ કયો છે? એમીટરમાં શન્ટ રજિસ્ટર, વોલ્ટમીટરનો રજિસ્ટર, ઘરમાં લાઇટિંગ સર્કિટ કે વોલ્ટમીટર કનેક્શન? આન્સર છે વોલ્ટમીટરનો રજિસ્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇનકમિંગ પાવર સપ્લાયમાં ફ્યુઝ કટઆઉટ કરવાનો હેતુ શું છે? સ્ટેબિલાઇઝ સપ્લાય વોલ્ટેજને જાળવી રાખવા, લીકેજ કરંટમાંથી સર્કિટને સુરક્ષિત કરવા, ખાતરી કરવા માટે કે લાઇન ઓવરલોડ થતી નથી, ઇલેક્ટ્રિક આંચકાથી માણસોને બચાવવા? આન્સર છે ખાતરી કરવા માટે કે લાઇન ઓવરલોડ થતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, જો પીડિત વ્યક્તિના માથામાં ઈજા થઈ હોય તો તેના માટે સુવર્ણ કલાક કયો હશે? પહેલી 60 મિનિટ, પહેલી 45 મિનિટ, પહેલી 15 મિનિટ કે પહેલી 30 મિનિટ? આન્સર છે પહેલી 30 મિનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 ફેઝ સિસ્ટમમાં ખૂબ ઓછા લેગિંગ ફેક્ટર પાવરનું મુખ્ય કારણ શું છે? વધુ પ્રેરક ભારને કારણે પ્રતિક્રિયાશીલ શક્તિ, વધુ કેપેસિટિવ લોડને કારણે પ્રતિક્રિયાશીલ શક્તિ, પ્રતિકારક ભારને કારણે સાચી શક્તિ, વોલ્ટેજના વધઘટને કારણે? આન્સર છે વધુ પ્રેરક ભારને કારણે પ્રતિક્રિયાશીલ શક્તિ. નેક્સ્ટ ક્વેશ્ચન, યુજી કેબલ્સમાં ખામી શોધવા માટે કઈ ટેસ્ટ લેવામાં આવે છે? લૂપ પરીક્ષણ, બ્રેકડાઉન વોલ્ટેજ પરીક્ષણ, ઇન્સ્યુલેશન પ્રતિકાર પરીક્ષણ કે બાહ્ય પરીક્ષણ? આન્સર છે લૂપ પરીક્ષણ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા ઇન્સ્ટ્રુમેન્ટ એક ઇન્ટિગ્રેટેડ ઇન્સ્ટ્રુમેન્ટનું ઉદાહરણ છે? ડીસી વોલ્ટમીટર, એનર્જી મીટર, ટેન્જન્ટ ગેલેનોમીટર, એસી વોલ્ટમીટર? આન્સર છે એનર્જી મીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 ફેઝના સિસ્ટમના ફેઝ કરંટનો કયો લોડ સ્થિતિમાં અલગ રહે છે? અસંતુલિત લોડ પર, સંતુલિત આરએલસી લોડ પર, સંતુલિત પ્રેરક ભાર પર, સંતુલિત પ્રતિકારક લોડ પર? આન્સર છે અસંતુલિત લોડ પર. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓટો ટ્રાન્સફોર્મરનો ગેરફાયદો શું છે? વજનમાં ભારે, મોર લોસ, સેકન્ડરી વાઇન્ડિંગને અલગ કરી શકાતા નથી, વોલ્ટેજ રેગ્યુલેશન પુઅર થાય છે? આન્સર છે સેકન્ડરી વાઇન્ડિંગને અલગ કરી શકાતા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, સિલ્વરનો ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે 1.1182 mg પ્રતિ કુલમ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું ઉપકરણ સૂર્યપ્રકાશને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે? ફોટોવોલ્ટિક સેલ, લાઇટિંગ ક્રિસ્ટલ ડાયોડ, લાઇટ એમિટિંગ ડાયોડ, લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર? આન્સર છે ફોટોવોલ્ટેઇક સેલ. નેક્સ્ટ ક્વેશ્ચન, BH વળાંકનો આકાર શું સૂચવે છે? પદાર્થની ક્ષેત્રની તીવ્રતા, સામગ્રીની અનિચ્છા, ચુંબકીય સામગ્રીની ખેંચને શક્તિ, સામગ્રીના ચુંબકીય ગુણધર્મો? આન્સર છે સામગ્રીના ચુંબકીય ગુણધર્મો. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉચ્ચ તાણની તાકાત માટે ઓવરહેડ લાઇનમાં કયા પ્રકારના જોઈન્ટનો ઉપયોગ થાય છે? રેટ ટેલ જોઈન્ટ, મેરિટ જોઈન્ટ, સ્કારફેટ જોઈન્ટ કે વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ? આન્સર છે વેસ્ટર્ન યુનિયન સંયુક્ત. નેક્સ્ટ ક્વેશ્ચન, પૃથ્વીના પ્રતિકારનું મૂલ્ય ઘટાડવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? પૃથ્વી ઇલેક્ટ્રોડ્સની ઊંચાઈ ઘટાડીને, સંખ્યાબંધ પૃથ્વી ઇલેક્ટ્રોડને શ્રેણીમાં જોડીને, પૃથ્વીના ખાડામાં પુનરાવર્તિત અંતરાલે પાણી રેડવું, પૃથ્વી ઇલેક્ટ્રોડનું કદ ઘટાડીને? આન્સર છે પૃથ્વીના ખાડામાં
પુનરાવર્તિત અંતરાલે પાણી રેડવું. નેક્સ્ટ ક્વેશ્ચન, લીડ એસિડ બેટરીમાં વિભાજકનો હેતુ શું છે? નિશ્ચિતપણે પેસિવ અને નેગેટિવ પ્લેટને હોલ્ડ રાખવા, હકારાત્મક અને નકારાત્મક પ્લેટો વચ્ચે શોર્ટ સર્કિટ ટાળવા માટે, સકારાત્મક અને નકારાત્મક પ્લેટોને અનુક્રમે એરેમાં રાખવા માટે, ઇલેક્ટ્રોલાઇટ માટે પાથ પૂરો પાડવા. આન્સર છે હકારાત્મક અને નકારાત્મક પ્લેટો વચ્ચે શોર્ટ સર્કિટ ટાળવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીસી સિરીઝ એમસીબીનો વપરાશ કયો છે? સિંક્રનસ મોટર, લોકોમોટિવ્સ, એસી મોટર કે એર કન્ડિશનર? આન્સર છે લોકોમોટિવ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, સિંગલ ફેઝ એસી સર્કિટમાં ફેઝ ડિસ્પ્લેસમેન્ટ શું છે? 90 અંશ, 120 અંશ, 180 અંશ કે 270 અંશ? આન્સર છે 90 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, એકમ ઘન કોણ દીઠ પ્રકાશ સ્ત્રોત દ્વારા આપવામાં આવેલ તેજસ્વી પ્રવાહનો સંદર્ભ કયો શબ્દ આપે છે? લ્યુમેન, લ્યુમિનન્સ, લ્યુમિન્સ ફ્લક્સ કે લ્યુમિનન્સ ઇન્ટેન્સિટી? આન્સર છે લ્યુમિનન્સ ઇન્ટેન્સિટી. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું પરિબળ સામગ્રીની અભેદ્યતાને બદલે છે? ક્રોસ વિભાગીય વિસ્તાર, લંબાઈ, વ્યાસ કે પ્રવાહીની ઘનતા? આન્સર છે પ્રવાહીની ઘનતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભૂગર્ભ કેબલમાં સેવા આપતા લેયરનો હેતુ શું છે? કેબલને યાંત્રિક કંપનથી સુરક્ષિત કરવું, યાંત્રિક ઈજાથી કેબલને સુરક્ષિત કરવો, કાટ સામે મેટાલિક શીથને સુરક્ષિત કરવું, વાતાવરણીય પરિસ્થિતિથી આર્મરિંગને સુરક્ષિત કરવું? આન્સર છે વાતાવરણીય પરિસ્થિતિઓથી આર્મરિંગને સુરક્ષિત કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન, એર કેલિપર્સનો ઉપયોગ ક્યાં થાય છે? લાઉડસ્પીકરમાં, રેડિયો રિસીવરમાં, યુએચએફ યુનિટમાં, ઓસિલેટરમાં? આન્સર છે રેડિયો રિસીવરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટાન્ડર્ડ વાયર ગેજમાં વાયર માપવા માટે શક્ય શ્રેણી કેટલી છે? 0 થી 42, 0 થી 36, 0 થી 38, 0 થી 44? આન્સર છે 0 થી 36. નેક્સ્ટ ક્વેશ્ચન, પોર્ટેબલ એપ્લાયન્સ માટે સપ્લાયને ટેપ કરવા માટે કયા પ્રકારની એસેસરીઝનો ઉપયોગ કરવામાં આવે છે? કંટ્રોલિંગ એસેસરીઝ, હોલ્ડિંગ એસેસરીઝ, સલામતી એસેસરીઝ કે આઉટલેટ એસેસરીઝ? આન્સર છે આઉટલેટ એસેસરીઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરામેગ્નેટિક પદાર્થ કયો છે? પાણી, હવા, ગ્લાસ કે સ્ટીલ? આન્સર છે હવા. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્રાય સેલમાં પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરીકે કોનો ઉપયોગ થાય છે? કોપર, લિથિયમ, ઝિંક કે કાર્બન? આન્સર છે કાર્બન. નેક્સ્ટ ક્વેશ્ચન, સોડિયમ વેપર લેમ્પ સર્કિટમાં હાઈ પ્રેશરમાં ઇગ્નિટરનો હેતુ શું છે? ચાલતા પ્રવાહને વધારે છે, પ્રારંભિક કરંટ ઘટાડે છે, જનરેટ હાઈ વોલ્ટેજ પલ્સ કે રનિંગ વોલ્ટેજ વધારે છે? આન્સર છે જનરેટ હાઈ વોલ્ટેજ પલ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગેસ ટાઇટ વિસ્ફોટ ઇન્સ્ટોલેશન માટે કયા પ્રકારના કોન્ડ્યુટનો ઉપયોગ થાય છે? ફ્લેક્સિબલ નોન મેટાલિક કોન્ડ્યુટ, રિગિડ સ્ટીલ કોન્ડ્યુટ, ફ્લેક્સિબલ કોન્ડ્યુટ કે સખત નોન મેટાલિક કોન્ડ્યુટ? આન્સર છે રિગિડ સ્ટીલ કોન્ડ્યુટ. નેક્સ્ટ ક્વેશ્ચન, કરંટ ટ્રાન્સફોર્મરના કોરમાં ઓછી પ્રતિક્રિયા અને ઓછું કોર નુકસાન શા માટે થાય છે? વાંચનમાં ભૂલ ઓછી કરવા, ઉચ્ચ સ્થિર કવચને રોકવા, સતત આઉટપુટ વોલ્ટેજ જાળવવા, બોજ વધારવા માટે? આન્સર છે વાંચનમાં ભૂલ ઓછી કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, વાયરિંગ માટે વાહક તરીકે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? ચાંદી, માઇલ્ડ સ્ટીલ, ગેલ્વેનાઇઝ આયર્ન કે કોપર? આન્સર છે કોપર. નેક્સ્ટ ક્વેશ્ચન, કેપેસિટન્સનું એકમ શું છે? ફેરાડે, એમએચઓ, હેનરી કે કુલમ? આન્સર છે ફેરાડે. નેક્સ્ટ ક્વેશ્ચન, એસી સમાંતર સર્કિટમાં પ્રતિક્રિયાનું પારસ્પરિક શું છે? કંડક્ટન્સ, એડમિટન્સ, અવબાધ કે સસ્પેક્ટન્સ? આન્સર છે સસ્પેક્ટન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, આગને વધારે સળગતા અટકાવવા શું કરવું જોઈએ? આગમાંથી બળતણને દૂર કરવું, આગને ઠંડુ કરવા માટે પાણીનો ઉપયોગ, આગને ઓક્સિજનનો પુરવઠો અટકાવીને આગમાં બળતણ ઉમેરવું? આન્સર છે આગમાંથી બળતણને દૂર કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન, પોલ માઉન્ટિંગ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કઈ કુલિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
ઓઇલ નેચરલ એર બ્લાસ્ટ, ઓઇલ એર ફોર્સ, તેલ દબાણ પાણી ફરજ કે ઓઇલ નેચર એર? આન્સર છે ઓઇલ નેચરલ એર. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્યુઝ કયા પ્રકારના એસેસરીઝમાં આવે છે? હોલ્ડિંગ એસેસરીઝ, આઉટલેટ એસેસરીઝ, સલામતી એસેસરીઝ કે કંટ્રોલિંગ એસેસરીઝ? આન્સર છે સલામતી એસેસરીઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, નવા ઘરેલું વાયરિંગ ઇન્સ્ટોલેશનના ઇન્સ્યુલેશનને ચકાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? મલ્ટીમીટર, શન્ટ પ્રકારનું ઓહમ મીટર, સિરીઝ પ્રકારનું ઓહમ મીટર કે મેગર? આન્સર છે મેગર. નેક્સ્ટ ક્વેશ્ચન, અસહાય વાહકની સરખામણીમાં ઘન વાહકનો ગેરલાભ શું છે? ઓછી સાનુકૂળતા, ઓછી યાંત્રિક તાકાત, ઓછી કઠોરતા, લો ગલનબિંદુ? આન્સર છે ઓછી સાનુકૂળતા. નેક્સ્ટ ક્વેશ્ચન, પાવર ટ્રાન્સફોર્મરમાં વિસ્ફોટ વેન્ટનો હેતુ શું છે? એર રિસીલિંગ, હીટ રિસીલિંગ, પ્રેશર રિસીલિંગ કે ભેજ મુક્ત? આન્સર છે પ્રેશર રિસીલિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, સાઇનુસોડિયલ એસી માટે ફોર્મ ફેક્ટર શું છે? 4.44, 2.22, 1.11 કે 1? આન્સર છે 1.11. નેક્સ્ટ ક્વેશ્ચન, લીડ એસિડ બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટીને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? હાઇડ્રોમીટર, હાઈ રેટ ડિસ્ચાર્જ ટેસ્ટર, એનિમોમીટર કે બેરોમીટર હાઈ રેટ ડિસ્ચાર્જ પરીક્ષક? આન્સર છે હાઇડ્રોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રાન્સફોર્મરમાં લેમિનેટેડ કોરનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? એડી કરંટ લોસ ઘટાડવા, મિકેનિકલ લોસમાં ઘટાડો, હિસ્ટેરિસિસ લોસમાં ઘટાડો કે કોપરના લોસમાં ઘટાડો? આન્સર છે એડી કરંટ લોસમાં ઘટાડો. નેક્સ્ટ ક્વેશ્ચન, પાવર ટ્રાન્સફોર્મરનો મુખ્ય ભાગ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? સોફ્ટ આયર્ન, કોપર એલોય, હોટ રોલ્ડ સ્ટીલ, કોલ્ડ રોલ્ડ ગ્રે ઓરિયન્ટેડ સ્ટીલ? આન્સર છે કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિયન્ટેડ સ્ટીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો તાપમાનમાં વધારા સાથે પ્રતિકારનું મૂલ્ય વધે તો રજિસ્ટરનું નામ શું હશે? સેનિસ્ટર, લાઇટ ડિપેન્ડન્ટ રજિસ્ટર, થર્મિસ્ટર કે વેરિએસ્ટર? આન્સર છે સેન્સિસ્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, છુપાયેલા વાયરિંગનો ફાયદો શું હોય છે? ઓછી વોલ્ટેજ ડ્રોપ, ભેજ સામે રક્ષણ, ઉચ્ચ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ કે જાળવવા માટે સરળ? આન્સર છે ભેજ સામે રક્ષણ. નેક્સ્ટ ક્વેશ્ચન, વારંવાર પીગળવાના કારણે પીગળેલા શોલ્ડર પર શું અસર થાય છે? સાંધામાં પણ શોલ્ડર રહે છે, લીડ સામગ્રીમાં ઘટાડો, સ્ટજ રચના અટકાવે છે કે ટીન સામગ્રીમાં ઘટાડો? આન્સર છે ટીન સામગ્રીમાં ઘટાડો. નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રાન્સફોર્મર કોઇલમાં ક્રેકલ ટેસ્ટ દ્વારા શું નક્કી કરવામાં આવે છે? એસિડિટી, વિસ્કોસિટી, ડાઈ ઇલેક્ટ્રિક શક્તિ કે ભેજ? આન્સર છે ભેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, અર્થ રજિસ્ટર ટેસ્ટરમાં ઓહમ મીટર સોયના ડિફ્લેક્શન માટે કોણ પ્રમાણસર છે? હાલના બે કોઇલનો ગુણોત્તર, હેન્ડલ રોટેશનની ગતિ, કરંટ કોઇલમાં કરંટ કે પોટેન્શિયલ કોઇલમાં કરંટ? આન્સર છે હાલના બે કોઇલનો ગુણોત્તર. નેક્સ્ટ ક્વેશ્ચન, વિદ્યુત પ્રવાહની કઈ અસર રસોઈ શ્રેણીમાં થાય છે? હીટિંગ અસર, ગેસ આયનીકરણ અસર, ચુંબકીય અસર કે રાસાયણિક અસર? આન્સર છે હીટિંગ અસર. નેક્સ્ટ ક્વેશ્ચન, ફિઝિકલ હઝાર્ડ કયું છે? રેડિયો એક્ટિવ, સ્મોકિંગ, કોરોસિવ કે કંપન? આન્સર છે કંપન. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારનું એનર્જી મીટર ન્યુટ્રલ કનેક્શન સાથે કાર્ય કરે છે? એક ફેઝ એક એલિમેન્ટ, સીટી અને પીટી સાથે 3 ફેઝમાં 2 એલિમેન્ટ, 3 ફેઝ 3 એલિમેન્ટ, 3 ફેઝ 2 એલિમેન્ટ? આન્સર છે એક ફેઝ એક એલિમેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રતિકારકતાનો એસઆઈ એકમ શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે ઓહમ મીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, ડિજિટલ ઘડિયાળમાં કયા સેલનો સૌથી વધુ ઉપયોગ થાય છે? લિથિયમ સેલ, લીડ એસિડ સેલ, મર્ક્યુરી સેલ કે વોલ્ટેઇક સેલ? આન્સર છે મર્ક્યુરી સેલ. નેક્સ્ટ ક્વેશ્ચન, એસી અને ડીસી સપ્લાય બંને પર કયા પ્રકારનો રિલે ચલાવી શકાય છે?
ફેરાડ રિલે, ડાઈ રિલે, ઇમ્પલ્સ રિલે કે થર્મલ રિલે? આન્સર છે ઇમ્પલ્સ રિલે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2 વોલ્ટમીટર સમાન અને હકારાત્મક રીડિંગ દર્શાવે છે તો 3 તબક્કાના પાવર માપનમાં પાવર ફેક્ટર શું છે? 0.8, 0.5, 1 કે 0? આન્સર છે 1. નેક્સ્ટ ક્વેશ્ચન, પૃથ્વીના પ્રતિકારને માપવા માટે પૃથ્વી પ્રતિકાર પરીક્ષકના ઇલેક્ટ્રોડમાં એસી શા માટે વપરાય છે? કરંટ નિયમન કરવા, ઇલેક્ટ્રોલિટિક EMF હસ્તક્ષેપ ઘટાડવા, વોલ્ટેજ ડ્રોપ વધારવા, વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા? આન્સર છે ઇલેક્ટ્રોલિટિક EMF હસ્તક્ષેપ ઘટાડવા. નેક્સ્ટ ક્વેશ્ચન, એડી કરંટ સાથે કયા વિદ્યુત જથ્થા સીધા પ્રમાણસર છે? કરંટ, આવર્તન, પ્રતિકાર કે વોલ્ટેજ? આન્સર છે આવર્તન. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા વિદ્યુત ઉપકરણોને એલ શ્રેણી MCB સાથે જોડી શકાય છે? એર કન્ડિશનર, સામાન્ય લાઇટિંગ, હેલોજન લેમ્પ કે મોટર? આન્સર છે સામાન્ય લાઇટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, 33 kV થી 66 kV સુધીની ભૂગર્ભ સેવાઓ માટે કયા પ્રકારના કેબલનો ઉપયોગ થાય છે? સુપર ટેન્શન કેબલ, એક્સ્ટ્રા હાઈ ટેન્શન કેબલ, સુપર વોલ્ટેજ કેબલ, ઉચ્ચ તણાવ કેબલ? આન્સર છે એક્સ્ટ્રા હાઈ ટેન્શન કેબલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્સ્યુલેશન પ્રતિકારનો એકમ શું છે? મેગા ઓહમ, કિલો ઓહમ, મિલી ઓહમ કે ઓહમ? આન્સર છે મેગા ઓહમ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પેસ ઇલેક્ટ્રોનિક્સ માટે કયા પ્રકારનો કેપેસિટર વપરાય છે? ઇલેક્ટ્રોલિટિક પ્રકાર, સિરામિક ડિસ્ક પ્રકાર, પ્લાસ્ટિક ફિલ્મ પ્રકાર, ઇલેક્ટ્રોલાઇટિક ટેન્ટાલમ પ્રકાર? આન્સર છે ઇલેક્ટ્રોલાઇટિક ટેન્ટાલમ પ્રકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, 50 ઓહમ, 220 ઓહમ, 450 ઓહમ અને 560 ઓહમ મૂલ્ય ધરાવતા સમાંતર સર્કિટમાં કયો રજિસ્ટર સૌથી ઓછો પ્રવાહ વહન કરે છે? 50 ઓહમ, 220 ઓહમ, 450 ઓહમ, 560 ઓહમ? આન્સર છે 560 ઓહમ. નેક્સ્ટ ક્વેશ્ચન, મોટા ટ્રાન્સફોર્મરમાં સ્ટેપ્ડ કોર ગોઠવણીનો ફાયદો શું છે? કોપરનો ઉપયોગ ઓછો કરે છે, કોર માટે જગ્યા ઘટાડે છે, એડી કરંટ નુકસાન ઘટાડે છે, હિસ્ટેરિસિસ નુકસાન ઘટાડે છે? આન્સર છે કોપરનો ઉપયોગ ઓછો કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વૈકલ્પિક ચુંબકીય ક્ષેત્રની આસપાસ મૂકવામાં આવતી ધાતુ પર શું અસર થાય છે? હિસ્ટેરિસિસ, એડી કરંટ, ત્વચાની અસર, ડાઇઇલેક્ટ્રિક તાણ? આન્સર છે એડી કરંટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રાન્સફોર્મર તેલમાં ભેજને પ્રવેશતા અટકાવવા માટે બ્રીથરમાં કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? સિલિકા જેલ, એમોનિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, ચારકોલ અને મીઠાનું મિશ્રણ? આન્સર છે સિલિકા જેલ. નેક્સ્ટ ક્વેશ્ચન, હોમ થિયેટર વાયરિંગ અને પાવર વાયરિંગ માટે અલગ વાયરિંગ કેમ હોય છે? યાંત્રિક કંપન ઘટાડવા માટે, ઇલેક્ટ્રિકલ હસ્તક્ષેપ ઘટાડવા માટે, પાવર લોસ ઘટાડવા માટે, વોલ્ટેજ સ્તર સતત જાળવવા માટે? આન્સર છે ઇલેક્ટ્રિકલ હસ્તક્ષેપ ટાળવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, રસોઈ શ્રેણીના હીટિંગ તત્વ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? એલ્યુમિનિયમ, નાઇક્રોમ, સિલ્વર કે કોપર? આન્સર છે નાઇક્રોમ. નેક્સ્ટ ક્વેશ્ચન, લ્યુમિનન્સની તીવ્રતાના SI એકમ શું છે? કેન્ડેલા, લક્સ, સ્ટેરેડિયન કે લ્યુમિન? આન્સર છે કેન્ડેલા. નેક્સ્ટ ક્વેશ્ચન, મૂળભૂત શ્રેણીમાં ચેતવણી ચિહ્નોનો પાછળના ભાગનો રંગ કયો હોય છે? પીળો, સફેદ, લીલો કે બ્લુ? આન્સર છે પીળો. નેક્સ્ટ ક્વેશ્ચન, મેગરને નિષ્ક્રિય રાખવામાં આવે છે ત્યારે પોઇન્ટર સ્કેલ પર ગમે ત્યાં શા માટે જાય છે? ડિફ્લેક્ટિવ ટોર્ક એ કરંટના સીધા પ્રમાણસર છે, ડિફ્લેક્ટિવ ટોર્ક એ કરંટના વર્ગના સીધા પ્રમાણસર છે, એર ફ્રિક્શન ડેમ્પિંગ કે તે ટોર્કને નિયંત્રિત કરતી નથી? આન્સર છે તે ટોર્કને નિયંત્રિત કરતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 ફેઝના સિસ્ટમના ફેઝ કરંટ કઈ લોડની સ્થિતિમાં સમાન છે? અસંતુલિત પ્રેરક ભાર પર, અસંતુલિત RLC લોડ પર, અસંતુલિત પ્રતિકારક લોડ પર, સંતુલિત લોડ પર?
આન્સર છે સંતુલિત લોડ પર. નેક્સ્ટ ક્વેશ્ચન, જો બે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર સમાંતર રીતે જોડાયેલા હોય તો કઈ સ્થિતિમાં હશે? સમાન ઠંડક પદ્ધતિ, સમાન ધ્રુવીયતા, સમાન પ્રકાર, સમાન ક્ષમતા. આન્સર છે સમાન ધ્રુવીયતા. નેક્સ્ટ ક્વેશ્ચન, જો આટા વચ્ચેનું અંતર વધે તો ઇન્ડક્ટન્સની અસર શું છે? સમાન રહે છે, શૂન્ય બને છે, ઘટાડો થાય છે કે વધે છે? આન્સર છે ઘટાડો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 35 વોટ ચાર્જ માટે 0.5 કુલમ જરૂર પડે તો કેપેસિટરનું કેપેસિટન્સનું મૂલ્ય કેટલું હશે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે 0.014 ફેરાડે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાંબાના અણુના ત્રીજા સેલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 13, 8, 18 કે 29? આન્સર છે 18. નેક્સ્ટ ક્વેશ્ચન, થર્મલ ઓવરલોડ પ્રોટેક્શન માટે સર્કિટ બ્રેકરમાં કયું કામ કરવામાં આવે છે? વોલ્ટ કોઇલ નથી, બાયમેટાલિક સ્ટ્રીપ, યાંત્રિક કંપન કે ચુંબકીય રિફ્યુઝન? આન્સર છે બાયમેટાલિક સ્ટ્રીપ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉચ્ચ દબાણ મેટલ હેલાઇડ લેમ્પની બાહ્ય ટ્યુબ શા માટે બોરોસિલિકેટ ગ્લાસમાંથી બનાવવામાં આવે છે? લાઇટિંગ અસરમાં વધારો કરવા, ભારે તાપમાન સહન કરવા, લેમ્પમાંથી અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન ઘટાડવા, વાતાવરણીય દબાણનો સામનો કરવા? આન્સર છે લેમ્પમાંથી અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન ઘટાડવા. નેક્સ્ટ ક્વેશ્ચન, એસી સિંગલ ફેઝ વાયરિંગ સર્કિટના વોલ્ટેજ ડ્રોપને શોધવા માટેની ફોર્મ્યુલા શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે વોલ્ટેજ ડ્રોપ બરાબર IR વોલ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ વ્યક્તિ 20 મિલી એમ્પિયરનો આંચકો આવે તો તેની અસર શું થશે? કોઈ સંવેદના નહીં થાય, પીડાદાયક આંચકો, અચેતન બનશે, હાર્ટ કફલ્સ? આન્સર છે પીડાદાયક આંચકો. નેક્સ્ટ ક્વેશ્ચન, ફેરાડેના વિદ્યુત વિચ્છેદનના નિયમમાંથી કયું સૂત્ર બનાવવામાં આવ્યું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે M બરાબર ZLT. નેક્સ્ટ ક્વેશ્ચન, સેફ કોલ્ડ બેડિંગ બનાવવા માટે મહત્તમ પીવીસી કંડ્યુટ સાઇઝ શું છે? 12 mm, 19 mm, 50 mm કે 25 mm? આન્સર છે 25 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, યુજી કેબલમાં બેન્ડિંગ ઇન્સ્યુલેશનનો હેતુ શું છે? વાતાવરણીય સ્થિતિથી આર્મિંગને સુરક્ષિત કરવા, યાંત્રિક ઈજાથી કેબલને સુરક્ષિત કરવા, કાટ સામે મેટાલિક શીથને સુરક્ષિત કરવા, ભેજ અને વાયુઓથી કેબલને સુરક્ષિત કરવા? આન્સર છે કાટ સામે મેટાલિક શીથને સુરક્ષિત કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, જો લોડ વધે તો કોષના ટર્મિનલ વોલ્ટેજનું શું થાય છે? ઘટે, વધે, ફોલ ટુ 0 કે સરખું? આન્સર છે ઘટે. નેક્સ્ટ ક્વેશ્ચન, 4 લેમ્પને નિયંત્રિત કરવા માટે ગોડાઉન વાયરિંગ સર્કિટમાં ઓછામાં ઓછી કેટલી દ્વિમાર્ગી સ્વિચની જરૂર પડે છે? 2, 5, 4 કે 3? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન, ટોચના મૂલ્ય અને RMS મૂલ્ય વચ્ચેનો ગુણોત્તર શું હોય છે? અસરકારક કિંમત, RMS પરિબળ, ફોર્મ ફેક્ટર કે પીક ફેક્ટર? આન્સર છે પીક ફેક્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, ગીઝરના બાહ્ય આવરણ અને અંદરની ટાંકી વચ્ચે ગરમીના ઇન્સ્યુલેટર તરીકે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? કાચની ઊન, પ્લાસ્ટિક, PVC કે કાગળ? આન્સર છે કાચની ઊન. નેક્સ્ટ ક્વેશ્ચન, બંને સંતુલિત અને અસંતુલિત લોડ માટે કઈ પાવર માપન પદ્ધતિનો ઉપયોગ થાય છે? વોલ્ટમીટર અને એમીટર પદ્ધતિ, સિંગલ વોલ્ટમીટર પદ્ધતિ, 2 વોટમીટર પદ્ધતિ કે ઉર્જા મીટર પદ્ધતિ? આન્સર છે 2 વોટમીટર પદ્ધતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રોલિસિસ દરમિયાન કયો ભાગ તેનું વજન ગુમાવે છે? કેથોડ, ઇલેક્ટ્રોલાઇટ, એનોડ કે સેપરેટર? આન્સર છે એનોડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્રોસ સેક્શન ક્ષેત્ર બમણો થાય તો કંડક્ટરના પ્રતિકારના મૂલ્યમાં શું ફેરફાર થાય છે? કોઈ ફેરફાર નથી,
2 વખત ઘટાડો થાય છે, 4 વખત ઘટાડો થાય છે, 2 ગણો વધારો થાય છે? આન્સર છે 2 વખત ઘટાડો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 તબક્કા સિસ્ટમમાં તટસ્થ પ્રવાહ શૂન્ય ક્યારે હોય છે? અસંતુલિત સ્ટાર સિસ્ટમ, 3 તબક્કામાં ઘરેલું લોડ, સંતુલિત સ્ટાર સિસ્ટમ, 3 તબક્કામાં વ્યાપારી લોડ. આન્સર છે સંતુલિત સ્ટાર સિસ્ટમ. નેક્સ્ટ ક્વેશ્ચન, વ્યાવસાયિક હેતુ માટે કાયમી ચુંબક બનાવવા માટે ચુંબકની કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? એક સ્પર્શ પદ્ધતિ, ઇન્ડક્શન પદ્ધતિ, વિભાજિત સ્પર્શ પદ્ધતિ, ડબલ ટચ પદ્ધતિ. આન્સર છે ઇન્ડક્શન પદ્ધતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌર કોષના ઉપરના સ્તર તરીકે કોનો ઉપયોગ થાય છે? સિલિકોન, ચાંદી, એલ્યુમિનિયમ કે તાંબુ? આન્સર છે સિલિકોન. નેક્સ્ટ ક્વેશ્ચન, માપવાના સાધનોમાં કંટ્રોલ સ્પ્રિંગ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? ટીન કોપર, ફ્રેન્સ્કો બ્રોન્ઝ, સિલ્વર કે સ્ટીલ? આન્સર છે ફ્રોન્સ્ફ્રો બ્રોન્ઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, BIS મુજબ દરેક પાવર સબ સર્કિટ પર મહત્તમ લોડ કેટલો હોય છે? 3000 વોટ, 5000 વોટ, 6000 વોટ કે 2000 વોટ? આન્સર છે 3000 વોટ. નેક્સ્ટ ક્વેશ્ચન, રિલેક્ટન્સનું એકમ શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે એમ્પિયર ટન્સ પ્રતિ વેબર. નેક્સ્ટ ક્વેશ્ચન, લ્યુમિનસની કાર્યક્ષમતાનો એકમ શું છે? લક્સ, લ્યુમિન પ્રતિ વોટ, લ્યુમિન પ્રતિ મીટર સ્ક્વેર કે લ્યુમિન? આન્સર છે લ્યુમિન પ્રતિ વોટ. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 ફેઝ સ્ટાર કનેક્ટેડ અસંતુલિત લોડમાં તટસ્થ વાહકમાં કરંટનું મૂલ્ય શું છે? 3 તબક્કામાં કરંટનો બીજગણિતનો સરવાળો, કોઈ કરંટ વહેશે નહીં, 3 તબક્કામાં કરંટનો વેક્ટર સરવાળો, કરંટનો બીજગણિત 2 ફેઝિસમાં સરવાળો? આન્સર છે 3 તબક્કામાં કરંટનો વેક્ટર સરવાળો. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રવાહની ઘનતા હંમેશા ચુંબકીય બળ કરતાં પાછળ રહે છે તેનું કોણ વ્યાખ્યાયિત કરે છે? ચુંબકીય તીવ્રતા, અવશેષ ચુંબકત્વ, મેગ્નેટિક ઇન્ડક્શન કે હિસ્ટેરિસિસ? આન્સર છે હિસ્ટેરિસિસ. નેક્સ્ટ ક્વેશ્ચન, શા માટે સિસ્ટમ અર્થિંગ ઇક્વિપમેન્ટ અર્થિંગ કરતાં અલગ છે? તે કરંટ વહન કરનારાઓ સાથે સંકળાયેલું છે, તે ફક્ત સાધનોને સુરક્ષિત કરે છે, તે માત્ર માનવ રક્ષણ આપે છે, તે બિન કરંટ વાહક કંડક્ટર સાથે સંકળાયેલું છે? આન્સર છે તે કરંટ વહન કરનારાઓ સાથે સંકળાયેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્થાનિક સ્થાપનમાં ફ્લેક્સિબલ દોરીઓનો ઉપયોગ ક્યાં થાય છે? પોર્ટેબલ ઉપકરણોમાં, છુપાયેલા વાયરિંગમાં, સ્વિચ બોક્સ વાયરિંગમાં, ડીબી બોક્સ વાયરિંગમાં? આન્સર છે પોર્ટેબલ ઉપકરણોમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, મૂવિંગ કોઇલ મીટર યુનિફોર્મ સ્કેલ ધરાવતા હોવાનું કારણ શું છે? ડિફ્લેક્ટિંગ ટોર્ક એ કરંટના વિરુદ્ધ પ્રમાણસર છે, ડિફ્લેક્ટિંગ ટોર્કને કરંટના વર્ગના વિરુદ્ધ પ્રમાણસર છે, ડિફ્લેક્ટિંગ ટોર્ક એ કરંટના વર્ગ સમપ્રમાણ છે, ડિફ્લેક્ટિંગ ટોર્કને કરંટના સીધા સમાંતરણ છે? આન્સર છે ડિફ્લેક્ટિંગ ટોર્કને કરંટના સીધા પ્રમાણસર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વેટ ગ્રાઇન્ડરમાં કઈ પ્રકારની મોટરનો ઉપયોગ થાય છે? રિપલ્શન મોટર, કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર, યુનિવર્સલ મોટર કે શેડેડ પોલ મોટર? આન્સર છે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. નેક્સ્ટ ક્વેશ્ચન, વાહકનું કદ માપવા માટે કોનો ઉપયોગ થાય છે? ઊંડાઈ ગેજ, સ્ટાન્ડર્ડ વાયર ગેજ, બેવેલ ગેજ કે વર્નિયર કેલિપર? આન્સર છે સ્ટાન્ડર્ડ વાયર ગેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, લીડ એસિડ બેટરીમાં નેગેટિવ પ્લેટ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? સ્પોન્જ લીડ, લીડ સલ્ફેટ, લીડ પેરોક્સાઇડ કે લીડ ડાયોક્સાઇડ? આન્સર છે સ્પોન્જ લીડ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો પ્રકાશની તીવ્રતા વધે છે તો લાઇટ ડિપેન્ડન્ટ રજિસ્ટરનો પ્રતિકાર શું છે? બાકી રહે છે, અનંત બને છે, ઘટાડો થાય છે કે વધે છે? આન્સર છે ઘટાડો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પરિબળ ઇલેક્ટ્રોમેગ્નેટની ધ્રુવીયતાને અસર કરે છે? કરંટની તાકાત, કોઇલની લંબાઈ, કરંટની દિશા
ચુંબકીય ક્ષેત્રની શક્તિ. આન્સર છે કરંટની દિશા. નેક્સ્ટ ક્વેશ્ચન. ઘરેલું વાયરિંગ સર્કિટમાં લેમ્પ ઝાંખા અને મોટર ધીમી ચાલવાનું કારણ શું છે? લો વોલ્ટેજ ફોલ્ટ, ન્યુટ્રલમાં ઓપન સર્કિટ, અર્થ કંડક્ટરમાં ઓપન સર્કિટ, વાહક વચ્ચે શોર્ટ સર્કિટ. આન્સર છે લો વોલ્ટેજ ફોલ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. ફ્રૂડ મિક્સરમાં કયા પ્રકારની એસી સિંગલ ફેઝ મોટરનો ઉપયોગ થાય છે? યુનિવર્સલ મોટર, શેડેડ પોલ મોટર, રિપલ્સન મોટર કે સ્પ્લિટ ફેઝ મોટર? આન્સર છે યુનિવર્સલ મોટર. નેક્સ્ટ ક્વેશ્ચન. ટ્રાન્સફોર્મરમાં કન્ઝર્વેટર ટાંકીનું કાર્ય શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે લોડના બદલાવના કારણે થતા ઓઇલના લેવલને ફેલાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇલેક્ટ્રોનિક ચાર્જનો એકમ શું છે? વોલ્ટ, એમ્પિયર, વોટ કે કુલમ્બ? આન્સર છે કુલમ્બ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયો કાયદો જણાવે છે કે બંધ સર્કિટમાં લાગુ થયેલ વોલ્ટેજ વોલ્ટેજના ટીપાના સરવાળા બરાબર હોય છે? કિર્ચોફનો બીજો કાયદો, કિર્ચોફનો પ્રથમ કાયદો, પ્રતિકારના કાયદા કે ઓહમનો કાયદો? આન્સર છે કિર્ચોફનો બીજો કાયદો. નેક્સ્ટ ક્વેશ્ચન. સેમિકન્ડક્ટર સામગ્રી કઈ છે? યુરેકા, જર્મેનિયમ, ઇબોનાઇટ કે મંગાનીમ? આન્સર છે જર્મેનિયમ. નેક્સ્ટ ક્વેશ્ચન. જો ફેઝ વોલ્ટેજ 240 વોલ્ટ હોય તો 3 તબક્કા સિસ્ટમમાં લાઇન વોલ્ટેજ શું છે? 440 વોલ્ટ, 400 વોલ્ટ, 380 વોલ્ટ કે 415 વોલ્ટ? આન્સર છે 415 વોલ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. નિયોન લેમ્પમાં વિદ્યુત પ્રવાહની કઈ અસર થાય છે? ગેસ આયનીકરણ અસર, ચુંબકીય અસર, રાસાયણિક અસર કે હીટિંગ અસર? આન્સર છે ગેસ આયનીકરણ અસર. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇલેક્ટ્રોડાયનેમો પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કઈ ક્વોન્ટિટીને માપવામાં આવે છે? અવરોધ, ક્ષમતા, ઝડપ કે પાવર? આન્સર છે પાવર. નેક્સ્ટ ક્વેશ્ચન. પિન્સરનો ઉપયોગ શું થાય છે? વાયરનું નાના વ્યાસમાં કટિંગ, લાકડામાંથી ખીલી કાઢવા માટે, નાના પદાર્થોને પકડી રાખવા, ફ્લેક્સિબલ વાયરનું ટ્વિસ્ટિંગ? આન્સર છે લાકડામાંથી ખીલી કાઢવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઇલ લેમ્પમાં કોઇલનો મુખ્ય ફાયદો શું છે? લો ઓપરેટિંગ વોલ્ટેજ, ઓછી શક્તિ વપરાશ, ઉચ્ચ ગલનબિંદુ, ઉચ્ચ પ્રકાશ આઉટપુટ? આન્સર છે ઉચ્ચ પ્રકાશ આઉટપુટ. નેક્સ્ટ ક્વેશ્ચન. કોપર ફ્યુઝ વાયર પર ટીન કોટિંગનો હેતુ શું છે? મિકેનિકલ સ્ટ્રેન્થમાં વધારો, કોપર વાયરના ઓક્સિડેશનને અટકાવવું, ફ્યુઝિંગ ફેક્ટર વધારવા, ઊંચા તાપમાન સહન કરવા? આન્સર છે કોપર વાયરના ઓક્સિડેશનને અટકાવવા. નેક્સ્ટ ક્વેશ્ચન. ટંગસ્ટન ફિલામેન્ટ વેક્યુમ લેમ્પનું કાર્યકારી તાપમાન શું હોય છે? 2300 અંશ, 1800 અંશ, 1500 અંશ કે 2000 અંશ? આન્સર છે 2300 અંશ સેલ્સિયસ. નેક્સ્ટ ક્વેશ્ચન. ડેલ્ટા કનેક્ટેડ સિસ્ટમમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ વચ્ચે શું સંબંધ હોય છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે IL બરાબર વર્ગમૂળમાં 3 IP. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ સામગ્રી એસેસરીઝના સામાન્ય વર્ગીકરણ માટેની છે? પેન્ડન્ટ લેમ્પ હોલ્ડર, ફ્યુઝ, ઇન્ટરમીડિયેટ સ્વિચ કે સેલિંગ રોઝ? આન્સર છે સેલિંગ રોઝ. નેક્સ્ટ ક્વેશ્ચન. અર્થના અવરોધને માપવા માટે ઇલેક્ટ્રોડ્સને એસી સપ્લાય આપવા માટેનું કારણ શું છે? મીટરમાં કરંટના મૂલ્યના ઘટાડો કરે છે, મીટરમાં કોઇલને સુરક્ષિત કરે છે, ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડ પૂરું પાડે છે, ઇલેક્ટ્રોસ્ટેટિક EMF દખલની અસર ટાળે છે? આન્સર છે ઇલેક્ટ્રોલિટિક EMF દખલગીરીને અસરને ટાળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ફૂડ મિક્સરમાં રોટરી સ્વિચનું કાર્ય શું છે? ઓવરલોડ રક્ષણ, સ્પીડ પસંદગી, કરંટ સુરક્ષા, રિવર્સ રોટેશન માટે? આન્સર છે સ્પીડ પસંદગી. નેક્સ્ટ ક્વેશ્ચન. સર્કિટ બ્રેકરનું કાર્ય શું છે? અસામાન્ય સ્થિતિમાં આપમેળે સર્કિટ તોડે છે, સર્કિટને અસામાન્ય સ્થિતિમાં આપમેળે કનેક્ટ કરે છે, સામાન્ય સ્થિતિમાં આપમેળે સર્કિટ તોડે છે, સર્કિટને અસામાન્ય સ્થિતિમાં આપોઆપ બનાવે છે? આન્સર છે
અસામાન્ય સ્થિતિમાં આપમેળે સર્કિટ તોડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સિંગલ ફેઝ ડોમેસ્ટિક સપ્લાય માટે રેટેડ એસી વોલ્ટેજ કેટલો છે? 440 વોલ્ટ, 415 વોલ્ટ, 110 વોલ્ટ, 240 વોલ્ટ. આન્સર છે 240 વોલ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 અલગ અલગ જગ્યાએથી એક લેમ્પને કંટ્રોલ કરવા માટે કઈ સ્વિચનો ઉપયોગ થાય છે? ટોગલ સ્વિચ, મધ્યવર્તી સ્વિચ, બેલ પુશ સ્વિચ કે પુલ સ્વિચ? આન્સર છે મધ્યવર્તી સ્વિચ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉચ્ચ વોલ્ટેજ માપવા માટે કયા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે? કરંટ ટ્રાન્સફોર્મર, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, ઇગ્નિશન ટ્રાન્સફોર્મર કે પલ્સ ટ્રાન્સફોર્મર? આન્સર છે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. નેક્સ્ટ ક્વેશ્ચન, વાયરનો હૂક અને લૂપ બનાવવા કયા પ્રકારના પકડનો ઉપયોગ થાય છે? લોંગ નોઝ પ્લાયર, ફ્લેટ નોઝ પ્લાયર, રાઉન્ડ નોઝ પ્લાયર કે ડાયગોનલ કટિંગ પ્લાયર? આન્સર છે રાઉન્ડ નોઝ પ્લાયર. નેક્સ્ટ ક્વેશ્ચન, કેપેસિટરમાં કેપેસિટન્સનું મૂલ્ય કયું પરિબળ નક્કી કરે છે? પ્લેટોનું પ્રમાણ, પ્લેટોનું વજન, પ્લેટોની જાડાઈ કે પ્લેટોનું ક્ષેત્રફળ? આન્સર છે પ્લેટોનું ક્ષેત્રફળ. નેક્સ્ટ ક્વેશ્ચન, બીઆઈએસનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે બેરાવ ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો સિરીઝ સર્કિટમાં રજિસ્ટર ખોલવામાં આવે તો શું થશે? કુલ સપ્લાય વોલ્ટેજ ખુલ્લા રજિસ્ટર પર દેખાશે, ખુલ્લા રજિસ્ટરમાંથી પ્રવાહ સંપૂર્ણ વહેશે, ખુલ્લા રજિસ્ટરમાં વધુ પાવર નુકસાન થશે, ખુલ્લા રજિસ્ટર પર કોઈ વોલ્ટેજ દેખાશે નહીં? આન્સર છે કુલ સપ્લાય વોલ્ટેજ ખુલ્લા રજિસ્ટર પર દેખાશે. નેક્સ્ટ ક્વેશ્ચન, સોલ્ડરિંગમાં કોલ્ડ સોલ્ડર ખામીનું કારણ શું છે? અપર્યાપ્ત ગરમી, અતિશય ગરમી, ફ્લક્સનો ખોટો ઉપયોગ, ઉચ્ચ વોલ્ટેજ સોલ્ડરિંગ આયન? આન્સર છે અપર્યાપ્ત ગરમી. નેક્સ્ટ ક્વેશ્ચન, એક સાયકલ પૂર્ણ કરવા માટે 50 હર્ટ્ઝ એસી સપ્લાય માટે કેટલો સમય જરૂરી છે? 0.02 સેકન્ડ, 0.1 સેકન્ડ, 0.45 સેકન્ડ, 0.15 સેકન્ડ? આન્સર છે 0.02 સેકન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રાન્સફોર્મરમાં બુચ હોલ્સ રિલેના ટોપ ફ્લોટ સ્વિચનું કાર્ય શું છે? ભેજની હાજરીમાં ચાલે છે, નીચા તાપમાનની સ્થિતિમાં સક્રિય કરે છે, ઓપન સર્કિટ સ્થિતિ પર ચાલે છે, ઓવરલોડિંગ સ્થિતિ પર ચાલે છે? આન્સર છે ઓવરલોડિંગ સ્થિતિ પર ચાલે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્લોરેસન્ટ લેમ્પ સર્કિટમાં ઉપયોગમાં લેવાતા ચોકનો હેતુ શું છે? શરૂઆતમાં વોલ્ટેજ નીચા કરે અને કરંટ વધારે છે, શરૂઆતમાં વોલ્ટેજને સ્ટેપ અપ કરે અને કરંટને નિયંત્રિત કરે છે, શરૂઆતમાં વોલ્ટેજને સ્ટેપ અપ કરે અને આવર્તન વધારે છે, શરૂઆતમાં વોલ્ટેજને નીચા કરે છે અને કરંટને નિયંત્રિત કરે છે? આન્સર છે શરૂઆતમાં વોલ્ટેજને સ્ટેપ અપ કરે છે અને કરંટને નિયંત્રિત કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શા માટે બેટરી ચાર્જ કરતી વખતે વેન્ટ પ્લગ ખુલ્લો રાખવામાં આવે છે? ઇલેક્ટ્રોલાઇટનું લેવલ ચકાસવા માટે, મુક્તપણે ગેસ બહાર કાઢવા માટે, પ્લેટોમાં રંગ ફેરફારને તપાસવા માટે, ઓક્સિજન અંદર દાખલ કરવા માટે? આન્સર છે મુક્તપણે ગેસ બહાર કાઢવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, જો કેપેસિટરમાં પ્લેટોનું અંતર ઓછું કરવામાં આવે તો કેપેસિટન્સના મૂલ્યમાં શું ફેરફાર થશે? વધે છે, શૂન્ય બને છે, બાકી રહે છે કે ઘટે છે? આન્સર છે વધે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફેઝ સિક્વન્સ મીટરનો હેતુ શું છે? મોટરને શોર્ટ સર્કિટ ફોલ સામે રક્ષણ આપવા, 3 તબક્કાની મોટરની ગતિને નિયંત્રિત કરવા, 3 તબક્કા સિસ્ટમના વોલ્ટેજને માપવા, 3 તબક્કા સિસ્ટમના તબક્કા ક્રમશઃ સૂચવવા? આન્સર છે 3 તબક્કા સિસ્ટમના તબક્કા ક્રમ સૂચવવા. નેક્સ્ટ ક્વેશ્ચન, XLP કેબલનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે ક્રોસ લિંક્ડ પોલીઇથિલિન. નેક્સ્ટ ક્વેશ્ચન, વીજળીની માત્રા માટે એકમ શું છે? કુલમ, એમ્પિયર પ્રતિ સેકન્ડ, મો કે વોટ પ્રતિ સેકન્ડ? આન્સર છે કુલમ. નેક્સ્ટ ક્વેશ્ચન, MCCBનું વિસ્તરણ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે મોડ્યુલ કેસ સર્કિટ બ્રેકર. નેક્સ્ટ ક્વેશ્ચન, યુજી કેબલમાં
ધાતુના આવરણની ઉપર કયું સ્તર આપવામાં આવે છે? આર્મરિંગ, બેન્ડિંગ, પેપર ઇન્સ્યુલેશન કે સર્વિંગ? આન્સર છે બેન્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. એસી સપ્લાય સિસ્ટમમાં ન્યુટ્રલ કંડક્ટરનું કાર્ય શું છે? વોલ્ટેજ સ્તર વધે છે, લોડ કરંટ સતત જાળવી રાખે છે, વળતર કરંટનો માર્ગ પૂરો પાડે છે, વાયરિંગમાં વોલ્ટેજ ડ્રોપ ઘટાડે છે? આન્સર છે વળતરનો કરંટ માર્ગ પૂરો પાડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 3 ફેઝ સિસ્ટમમાં કોઈપણ બે તબક્કાઓ વચ્ચેના તબક્કા કોણનો તફાવત શું છે? 90 અંશ, 360 અંશ, 180 અંશ કે 120 અંશ? આન્સર છે 120 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન. BIS અનુસાર ફ્લેક્સિબલ કોડ માટે કોપર કંડક્ટરનો લઘુત્તમ ક્રોસ સેક્શનલ એરિયા કેટલો છે? x mm², 2.5 mm², 1.5 mm², 0.5 mm²? આન્સર છે 0.5 mm². નેક્સ્ટ ક્વેશ્ચન. એકમ વિસ્તાર દીઠ લંબરૂપ રીતે સમતલ સપાટી સુધી પહોંચતો તેજસ્વી પ્રવાહ એટલે શું? લ્યુમિનન્સ ફ્લક્સ, લ્યુમિનન્સ, લ્યુમિનન્સ ઇન્ટેન્સિટી કે લ્યુમિન? આન્સર છે લ્યુમિનન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચેપ માટે કયા પ્રકારના હઝાર્ડ સ્વાસ્થ્યનું જોખમ છે? શારીરિક હઝાર્ડ, મનોવૈજ્ઞાનિક હઝાર્ડ, ઇલેક્ટ્રોનિકલ હઝાર્ડ કે બાયોલોજિકલ હઝાર્ડ? આન્સર છે બાયોલોજિકલ હઝાર્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન. ડાયમેગ્નેટિક પદાર્થ કયો છે? લાકડું, પ્લેટિનમ, મેંગેનીઝ કે નિકલ? આન્સર છે લાકડું. નેક્સ્ટ ક્વેશ્ચન. સિંગલ ફેઝ એનાલોગ એનર્જી મીટર કઈ વિદ્યુત અસર પર કામ કરે છે? ઇલેક્ટ્રોસ્ટેટિક અસર, રાસાયણિક અસર, ગરમીની અસર કે ઇન્ડક્શન અસર? આન્સર છે ઇન્ડક્શન અસર. નેક્સ્ટ ક્વેશ્ચન. કયો વિદ્યુત જથ્થો મલ્ટીમીટર દ્વારા સીધો માપવામાં અસમર્થ છે? પાવર, રેઝિસ્ટન્સ, ડીસી વોલ્ટેજ કે એસી વોલ્ટેજ? આન્સર છે પાવર. નેક્સ્ટ ક્વેશ્ચન. કોપરનું ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે 0.329 mg પ્રતિ કુલમ. નેક્સ્ટ ક્વેશ્ચન. વિદ્યુત ઉપકરણોમાં આગ માટે કયા પ્રકારના અગ્નિશામકનો ઉપયોગ થાય છે? હેલોન પ્રકાર, સ્ટોર પ્રેશર પ્રકાર, ગેસ કાર્ટ્રિજ પ્રકાર કે ફોમ પ્રકાર? આન્સર છે હેલોન પ્રકાર. નેક્સ્ટ ક્વેશ્ચન. કયું ઉપકરણ ઇગ્નિશન વોલ્ટેજ પૂરું પાડે છે અને HPSV લેમ્પમાં ચોક તરીકે કામ કરે છે? આર્ક ટ્યુબ, હાઈ પ્રેશર એલ્યુમિનિયમ ઓક્સાઇડ, સોડિયમ વેપર કે લીક ટ્રાન્સફોર્મર? આન્સર છે લીક ટ્રાન્સફોર્મર. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? વોલ્ટમીટર, એનર્જી મીટર, ટેન્જેન્ટ ગેલ્વેનોમીટર કે એ મીટર? આન્સર છે ટેન્જેન્ટ ગેલ્વેનોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન. ઘરેલું વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લૂપિંગ બેક પદ્ધતિનો શા માટે પસંદ કરવામાં આવે છે? કોઈ અલગ જોઈન્ટ વપરાય નહીં, વધુ ટેપિંગ્સ લઈ શકાય, વધુ સબ સર્કિટ બનાવી શકાય, ફોલ્ટ ઓળખવા માટે સરળ? આન્સર છે કોઈ અલગ જોઈન્ટ વપરાય નહીં તે માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. રેડિયો રિસીવરમાં ફેરાઇટ કોર શા માટે વપરાય છે? રિસીવરોની કાર્યક્ષમતા ઘટાડવા માટે, અવાજની ગુણવત્તા વધારવા માટે, સતત નુકસાન ઘટાડવા માટે, ઇલેક્ટ્રિક હસ્તક્ષેપ ઘટાડવા માટે? આન્સર છે સતત નુકસાન ઘટાડવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. જો ખુલ્લા સર્કિટમાં ખામી થાય છે તો ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર પર અસર શું થશે? તે કામ કરશે નહીં, તે સામાન્ય રીતે કાર્ય કરશે, તે લીકી બની જશે, તે એક જ સમયે ફૂટશે? આન્સર છે તે કામ કરશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન. એસી સર્કિટમાં પ્રતિક્રિયાશીલ શક્તિ માટેનું સૂત્ર શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે PR બરાબર VL sin થીટા. નેક્સ્ટ ક્વેશ્ચન. બ્રિટાનિયા ટી સંયુક્તનો ઉપયોગ શું છે? અંદર અને બહાર વાયરિંગ ઇન્સ્ટોલેશન, ઓવરહેડ લાઇનથી સર્વિસ કનેક્શનને ટેપિંગ કરવું, યાંત્રિક તણાવ વાહક પર જરૂરી નથી, લીટીઓથી લંબાઈ વધારવી? આન્સર છે ઓવરહેડ લાઇનથી સર્વિસ કનેક્શનને ટેપિંગ કરવું.
નેક્સ્ટ ક્વેશ્ચન, લ્યુમિનસ ફ્લક્સનો એકમ શું છે? લ્યુમિન પ્રતિ મીટર સ્ક્વેર, કેન્ડેલા, લક્સ કે લ્યુમિન? આન્સર છે લ્યુમિન. નેક્સ્ટ ક્વેશ્ચન, રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર દ્વારા શું રક્ષણ આપવામાં આવે છે? શોર્ટ સર્કિટથી રક્ષણ, ઇલેક્ટ્રિક આંચકા સામે રક્ષણ, ઓવર વોલ્ટેજથી રક્ષણ, ઓવરલોડ સામે રક્ષણ? આન્સર છે ઇલેક્ટ્રિક આંચકા સામે રક્ષણ. નેક્સ્ટ ક્વેશ્ચન, 5 મિનિટ માટે કામ કર્યું અને 1000 વોલ્ટ 240 વોલ્ટની ઇલેક્ટ્રિક હીટરમાં પેદા થતી ગરમીની ગણતરી કેટલી થશે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે 71.6 કિલો કેલરીઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, મેગ્નેટોમોટિવ ફોર્સનું એકમ શું છે? એમ્પિયર ટન્સ, એમ્પિયર મીટર, એમ્પિયર પ્રતિ ટન્સ, એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર? આન્સર છે એમ્પિયર ટન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘરેલું વાયરિંગ માટે કયા પ્રકારની ઇન્સ્યુલેશન ટેપનો ઉપયોગ થાય છે? પીવીસી ટેપ, વાર્નિશ કેમ્બ્રિક ટેપ, ઘર્ષણ ટેપ કે રબર ટેપ? આન્સર છે પીવીસી ટેપ. નેક્સ્ટ ક્વેશ્ચન, વાહકમાં ગરમી ઉત્પન્ન કરવા માટે કયા વિદ્યુત જથ્થાનું કારણ બને છે? કરંટનો વર્ગ, વોલ્ટેજનો રોસ, વોલ્ટેજ કે પ્રતિકારનો સ્ક્વેર? આન્સર છે કરંટનો વર્ગ. નેક્સ્ટ ક્વેશ્ચન, સોલેનોઇડ કોઇલમાં ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે કયો રૂલ લાગુ કરવામાં આવે છે? ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, જમણા હાથમાંનો પામ નિયમ, કોર્કનો સ્ક્રૂ નિયમ, ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ? આન્સર છે જમણા હાથનો પામ નિયમ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રિક કેટલમાં સોલ પ્લેટનો હેતુ શું છે? કન્ટેનર સાથે એલિમેન્ટને ક્લોઝ રાખવા માટે, એલિમેન્ટ માટે એક ઇન્સ્યુલેટર તરીકે, કેટલના બેઝને નુકસાનથી સુરક્ષિત કરવા, એક સંતુલિત વજન તરીકે? આન્સર છે કન્ટેનર સાથે એલિમેન્ટને ક્લોઝ રાખવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, 200 વોલ્ટ અને 240 વોલ્ટ તરીકે રેટ કરેલ બે લેમ્પ શ્રેણીમાં જોડાયેલા હોય તો સર્કિટની કુલ શક્તિની ગણતરી કેટલી થશે? એક વખત ગણતરી કરી લેજો. આન્સર છે 100 વોટ. નેક્સ્ટ ક્વેશ્ચન, બેટરી ચાર્જ કરતી વખતે હાઇડ્રોમીટરનો ઉપયોગ શું છે? બેટરી કરંટ માપવા માટે, એક ક્ષમતા નક્કી કરવા, બેટરી વોલ્ટેજ માપવા માટે, ઇલેક્ટ્રોલાઇટના ચોક્કસ ગુરુત્વાકર્ષણને માપવા? આન્સર છે ઇલેક્ટ્રોલાઇટના ચોક્કસ ગુરુત્વાકર્ષણને માપવા. નેક્સ્ટ ક્વેશ્ચન, 300 વોટથી ઉપરના અગ્નિથી પ્રકાશિત લેમ્પ માટે કયા પ્રકારના લેમ્પ હોલ્ડરનો ઉપયોગ થાય છે? પોર્સેલિન એંગલ ધારક, એડિશન સ્ક્રૂ પ્રકારનું ધારક, ગોલિયાથ એડિશન સ્ક્રૂ પ્રકાર કે પોર્સેલિન બેલક પ્રકાર? આન્સર છે ગોલિયાથ એડિશન સ્ક્રૂ પ્રકારનું હોલ્ડર. નેક્સ્ટ ક્વેશ્ચન, મૂવિંગ આયન પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટને કેવી રીતે ઓળખવું જોઈએ? ટર્મિનલ પર ફક્ત પ્લસ, કોઈ ટર્મિનલ માર્કિંગ નથી, ટર્મિનલ પર પ્લસ અને માઇનસ, એક ટર્મિનલ લાલ કલરનું હોય છે? આન્સર છે કોઈ ટર્મિનલ માર્કિંગ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન લાઇન માટે કયા પ્રકારનો કંડક્ટરનો ઉપયોગ થાય છે? બેર કંડક્ટર, અવાહક, અવાહક નક્કર વાહક, બે કોર કેબલ? આન્સર છે બેર કંડક્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, 500 વોટ લેમ્પ દ્વારા 5 કલાક માટે વપરાશમાં લેવાયેલા એકમમાં વિદ્યુત ઉર્જાની ગણતરી કરો. એક વખત ગણતરી કરી લેજો. આન્સર છે 2.5 યુનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો સ્ટાર જોડાણમાં ફેઝ પ્રવાહ 20 એમ્પિયર હોય તો લાઇન પ્રવાહનું મૂલ્ય શું થશે? 20 એમ્પિયર, 10 એમ્પિયર, 17.3 એમ્પિયર, 11.56 એમ્પિયર? આન્સર છે 20 એમ્પિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, બેટરીની ધ્રુવીયતા ચકાસવા માટે કયા પ્રકારના મીટરનો ઉપયોગ થાય છે? કોઇલ વોલ્ટમીટર, આયન વોલ્ટમીટર, આયન એ મીટર, ડાયનેમોમીટર? આન્સર છે કોઇલ વોલ્ટમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, બેટરીની ક્ષમતા કેવી રીતે નિર્દેશિત કરવામાં આવે છે? એમ્પિયર અવર, વોટ, વોલ્ટ, વોલ્ટ એમ્પિયર? આન્સર છે એમ્પિયર અવર. નેક્સ્ટ ક્વેશ્ચન,
મોટરની પ્રતિ મિનિટ રિવોલ્યુશન માપવા માટે કયા મીટરનો ઉપયોગ થાય છે? એમ્પિયર અવર મીટર, ટેકોમીટર, એનર્જી મીટર, સેન્ટર ઝીરો એ મીટર. આન્સર છે ટેકોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, શોર્ટ સર્કિટ ટેસ્ટ દ્વારા ટ્રાન્સફોર્મરનું કયું નુકસાન નક્કી કરવામાં આવે છે? કોપર લોસ, હિસ્ટેરિસિસ લોસ, એડી કરંટ લોસ, વિન્ડેજ લોસ. આન્સર છે કોપર લોસ. નેક્સ્ટ ક્વેશ્ચન, એક શાખા ખોલવા સાથે સમાંતર સર્કિટની અસર શું થશે? તે શાખામાં કોઈ પ્રવાહ વહેશે નહીં, કરંટ સમાન રહેશે, સંપૂર્ણ સર્કિટ કાર્ય કરશે નહીં, ખુલ્લી શાખામાં વોલ્ટેજ ડ્રોપ વધશે. આન્સર છે તે શાખામાં કોઈ પ્રવાહ વહેશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઈ પ્રેશર સોડિયમ વેપર લેમ્પ સર્કિટમાં લીક ટ્રાન્સફોર્મરનું કાર્ય શું છે? શરૂઆતમાં ઉચ્ચ વોલ્ટેજને ઉત્તેજિત કરે છે, પ્રારંભિક કરંટ ઘટાડે છે, કાર્યકારી પ્રવાહમાં વધારો કરે છે, વર્કિંગ વોલ્ટેજ વધારે છે. આન્સર છે શરૂઆતમાં ઉચ્ચ વોલ્ટેજને ઉત્તેજિત કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લીડ એસિડ બેટરીમાં બલ્કિંગ ખામીની અસર શું છે? ઇલેક્ટ્રોલાઇટની ઘનતા ઘટાડવી, ઇલેક્ટ્રોડની બેન્ડિંગ, ઇલેક્ટ્રોલાઇટની ઘનતામાં વધારો, આંતરિક અવરોધમાં વધારો. આન્સર છે ઇલેક્ટ્રોડની બેન્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, બહુમાળી ઇમારતના વાયરિંગની ટ્રી સિસ્ટમનો ગેરલાભ શું છે? સતત વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન, ઘણા ફ્યુઝ સાથે ખામી શોધવામાં મુશ્કેલી, ન્યૂનતમ વોલ્ટેજ ડ્રોપ ઓફર, સરળ લોડ બેલેન્સ. આન્સર છે ઘણા ફ્યુઝ સાથે ખામી શોધવામાં મુશ્કેલી. નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રાન્સફોર્મરમાં મુખ્ય નુકસાન કેવી રીતે નક્કી કરવું જોઈએ? શોર્ટ સર્કિટ ટેસ્ટ દ્વારા, આવેગ પરીક્ષણ દ્વારા, ઓપન સર્કિટ ટેસ્ટ દ્વારા, ગુણોત્તર પરીક્ષણ દ્વારા. આન્સર છે ઓપન સર્કિટ ટેસ્ટ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગીઝરમાં થર્મોસ્ટેટ દ્વારા જાળવવામાં આવતી તાપમાન શ્રેણી શું છે? 0 થી 50 અંશ, 60 થી 65 અંશ, 10 થી 150 અંશ, 0 થી 130 અંશ. આન્સર છે 60 થી 65 અંશ સેલ્સિયસ. નેક્સ્ટ ક્વેશ્ચન, વોલ્ટ મીટરમાં સંવેદનશીલતાનું એકમ શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે ઓહમ પ્રતિ વોલ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા વિદ્યુત જથ્થાનો ઓહમના નિયમ સાથે સંબંધિત છે? કરંટ, વોલ્ટેજ અને પ્રતિકારક શક્તિ, કરંટ, વોલ્ટેજ અને પ્રતિકાર, વોલ્ટેજ, પ્રતિકાર અને કરંટની ઘનતા, કરંટ, પ્રતિકાર અને શક્તિ. આન્સર છે કરંટ, વોલ્ટેજ અને પ્રતિકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, કોલ્ડ કેથોડ લેમ્પ નીચેનામાંથી કયો છે? મર્ક્યુરી વેપર લેમ્પ, ફ્લોરેસન્ટ લેમ્પ, નિયોન સાઇન લેમ્પ, હેલોજન લેમ્પ. આન્સર છે નિયોન સાઇન લેમ્પ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો ડેલ્ટા કનેક્શનમાં લાઇન કરંટ 20 એમ્પિયર હોય તો ફેઝ કરંટનું મૂલ્ય શું થશે? એક વખત ગણતરી કરી લેજો. આન્સર છે 11.55 એમ્પિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીપ સોલ્ડરિંગ પદ્ધતિનો ઉપયોગ શું થાય છે? હાર્ડ સોલ્ડરિંગ, ટીન સીલ્ડ સોલ્ડરિંગ, પાઇપિંગ સોલ્ડરિંગનું કામ, પીબીસી પર લઘુ ચિત્ર ઘટકો સોલ્ડરિંગ. આન્સર છે પીસીબી પર લઘુ ચિત્ર ઘટકો પર સોલ્ડરિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, કાર્બન ઝિંક ડ્રાય સેલમાં કયા ઇલેક્ટ્રોલાઇટનો ઉપયોગ થાય છે? કોન્સન્ટ્રેટ હાઇડ્રોક્લોરિક એસિડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ, એમોનિયમ ક્લોરાઇડ. આન્સર છે એમોનિયમ ક્લોરાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉચ્ચ રેપ્ચ્યુરિંગ કેપેસિટી ફ્યુઝ માટેના ફ્યુઝિંગ પરિબળ શું હશે? 1.1, 1.4, 1.7 કે 1? આન્સર છે 1.1. નેક્સ્ટ ક્વેશ્ચન, ધાતુની નળીઓને વાળવા માટે કયું સાધન વપરાય છે? બેન્ચ વાઇઝ, કપલર, સંયોજન પેઇન કે હિકી? આન્સર છે હિકી. નેક્સ્ટ ક્વેશ્ચન, ફોલ્ટમાં સર્કિટને અટકાવવા માટે ફ્યુઝ દ્વારા લેવામાં આવેલા સમય માટે કયો શબ્દ વપરાય છે? ફ્યુઝિંગ કરંટ, કટ ઓફ ફેક્ટર, ફ્યુઝિંગ ફેક્ટર વધારવું, ટાઈમ ફેક્ટર. આન્સર છે કટ ઓફ ફેક્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીસી સર્કિટની શક્તિની ગણતરી માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? સૂત્ર બધા એકવાર જોઈ લેજો.
આન્સર છે કરંટ મલ્ટીપ્લાય વોલ્ટેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્લોરેસન્ટ ટ્યુબ લેમ્પના ટંગસ્ટન ઇલેક્ટ્રોડમાં કઈ મટીરિયલને કોટેડ કરવામાં આવે છે? ફ્લોરેસન્ટ પાવડર, બેરિયમ અને સ્ટેલાયમ ઓક્સાઇડ, ફોસ્ફરસ પાવડર કે સિલ્વર ઓક્સાઇડ? આન્સર છે બેરિયમ અને સ્ટેલાયમ ઓક્સાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભૂગર્ભ કેબલનો કયો ભાગ કાટ સામે મેટાલિક શીથને સુરક્ષિત કરે છે? લીડ શીથ, સર્વિંગ, આર્મોવેરિંગ કે બેન્ડિંગ? આન્સર છે બેન્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુરુત્વાકર્ષણ નિરીક્ષણવાળા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવાની સ્થિતિ કઈ જાળવી રાખવી જોઈએ? આડી સ્થિતિ, કોઈપણ સ્થિતિ, વર્ટિકલ સ્થિતિ કે ઇન્ક્લાઇન સ્થિતિ? આન્સર છે વર્ટિકલ સ્થિતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, સોલ્ડરિંગ કરતી વખતે ઉપયોગમાં ન હોય તો સોલ્ડરિંગ આયર્નને સ્ટેન્ડમાં કેમ રાખવું જોઈએ? તે બર્ન્સ અને આગને અટકાવે છે, સોલ્ડરિંગ પ્રક્રિયાનો સમય બચાવવા માટે, વધુ પડતી ગરમીને નિયંત્રિત કરવા, ડ્રાય સોલ્ડરિંગ ટાળવા? આન્સર છે તે બર્ન્સ અને આગને અટકાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની સર્વિસિંગ અને રિપેરિંગ માટે કઈ પ્રકારની સોલ્ડરિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે? સોલ્ડરિંગ ગન સાથે સોલ્ડરિંગ, ફ્લેમ સાથે સોલ્ડરિંગ, મશીન સોલ્ડરિંગ કે સોલ્ડરિંગ ડૂબાડવું? આન્સર છે સોલ્ડરિંગ ગન સાથે સોલ્ડરિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, 200 એમ્પિયર કરંટ રેટિંગ ઉપરના કયા પ્રકારના સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે MCCB એટલે કે મોડ્યુલેટ કેસ સર્કિટ બ્રેકર. નેક્સ્ટ ક્વેશ્ચન, જો એક કોષ સમાંતર સંયોજન સર્કિટમાં વિપરીત ધ્રુવીયતા સાથે જોડાયેલ હોય તો તેની અસર શું થશે? શોર્ટ સર્કિટ બનશે, વોલ્ટેજ શૂન્ય બની જાય, ઓપન સર્કિટ બને, કોઈ અસર ન થાય? આન્સર છે શોર્ટ સર્કિટ બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ 3 ફેઝ સિસ્ટમને ફેઝ વોલ્ટેજ માપવા માટે કૃત્રિમ ન્યુટ્રલની જરૂર પડે છે? 3 વાયર કનેક્શન સિસ્ટમ, 4 વાયર સ્ટાર કનેક્શન સિસ્ટમ, સ્કોડ કનેક્ટેડ સિસ્ટમ, 3 વાયર સ્ટાર કનેક્ટેડ સિસ્ટમ? આન્સર છે 3 વાયર ડેલ્ટા કનેક્ટેડ સિસ્ટમ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓપન સર્કિટમાં પ્રતિકારનું મૂલ્ય શું છે? ઉચ્ચ, નીચ, શૂન્ય કે અનંત? આન્સર છે અનંત. નેક્સ્ટ ક્વેશ્ચન, માપવાના સાધનો પર લોડિંગ અસરને કારણે કયા પરિબળને અસર થાય છે? ઉચ્ચ સંવેદનશીલતા, ઉચ્ચ પ્રભાવ ભૂલ, ઓછી ઇન્ફ્લુએન્સ એર, ઓછી સંવેદનશીલતા? આન્સર છે ઓછી સંવેદનશીલતા. નેક્સ્ટ ક્વેશ્ચન, કચરો નિકાલ કરવાની પદ્ધતિ કઈ છે જે ગરમી ઉત્પન્ન કરે છે? રિસાયકલિંગ, વેસ્ટ કમ્પેશન, ઇન્સિનરેશન કે ખાતર? આન્સર છે ઇન્સિનરેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, સોલિડ વાહક પર ફસાયેલા વાહકનો ફાયદો શું છે? વધુ ફ્લેક્સિબલ, ઓછો વોલ્ટેજ ડ્રોપ, વધુ ઇન્સ્યુલેશન અવરોધ, અર્થ ઓછો? આન્સર છે વધુ ફ્લેક્સિબલ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા બલ્બમાં સૌથી ઓછો પ્રતિકાર હશે? 240 વોટ 500 વોટ, 240 વોટ 200 વોટ, 240 વોટ 100 વોટ, 240 વોટ 60 વોટ? આન્સર છે 240 વોટ 500 વોટ. નેક્સ્ટ ક્વેશ્ચન, વિસ્ટન બ્રિજમાં ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ ક્યારે વહેશે? ઓપન સર્કિટ સ્થિતિમાં, સંતુલિત સ્થિતિમાં, શોર્ટ કરેલ શરતી સ્થિતિમાં કે અસંતુલિત સ્થિતિમાં? આન્સર છે સંતુલિત સ્થિતિમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરામેગ્નેટિક પદાર્થ કઈ સામગ્રીમાંથી બને છે? ગ્રેફાઇટ, પાણી, કોપર કે બિસ્મથ? આન્સર છે કોપર. નેક્સ્ટ ક્વેશ્ચન, પીપીઈની ગુણવત્તા માટે કયા માપદંડો સંતુષ્ટ હોવા જોઈએ? તે જોખમો સામે ટકી શકે છે, સારી ગુણવત્તા, તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે કે ઓછી કિંમત? આન્સર છે તે જોખમો સામે ટકી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં એસી સપ્લાયની પ્રમાણભૂત આવૃત્તિ કેટલી છે? 60 હર્ટ્ઝ, 75 હર્ટ્ઝ, 50 હર્ટ્ઝ કે 25 હર્ટ્ઝ? આન્સર છે 50 હર્ટ્ઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, એસી સપ્લાયની કઈ શક્તિ વોલ્ટમીટર દ્વારા માપવામાં આવે છે? દેખીતી શક્તિ, ત્વરિત શક્તિ, સાચી શક્તિ કે પ્રત્યાઘાતી પાવર?
આન્સર છે સાચી શક્તિ. નેક્સ્ટ ક્વેશ્ચન, RLC સિરીઝ સર્કિટમાં રેઝોનન્સ માટેની શરત શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે XL બરાબર XC. નેક્સ્ટ ક્વેશ્ચન, ECCનું વિસ્તરણ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે અર્થ કન્ટિન્યુટી કંડક્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શોધવા માટેનું સૂત્ર શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે EMF બરાબર પોટેન્શિયલ ડિફરન્સ પ્લસ વોલ્ટેજ ડ્રોપ. નેક્સ્ટ ક્વેશ્ચન, લીડ એસિડ બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે કોનો ઉપયોગ થાય છે? ડાયલ્યુટેડ સલ્ફ્યુરિક એસિડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્લોરિક એસિડ, એમોનિયમ ક્લોરાઇડ. આન્સર છે ડાયલ્યુટેડ સલ્ફ્યુરિક એસિડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાય સ્ટોક સેટનો ઉપયોગ શું થાય છે? નળાકાર પાઇપ પર આંતરિક થ્રેડ કાપવા, લંબચોરસ પાઇપ પર આંતરિક થ્રેડ કાપવા, ચોરસ પાઇપ પર બાહ્ય થ્રેડ કાપવા, નળાકાર પાઇપ પર બાહ્ય થ્રેડ કાપવા. આન્સર છે નળાકાર પાઇપ પર બાહ્ય થ્રેડ કાપવા. નેક્સ્ટ ક્વેશ્ચન, વાયરિંગમાં પાઇપ જમ્પર ક્યાં વપરાય છે? લાકડાના બોર્ડ પર છિદ્રો બનાવવા માટે, સ્વિચ બોક્સને ઠીક કરવા માટે, દિવાલ પર છિદ્રો દ્વારા બનાવવા માટે, એસેસરીઝ ફિક્સ કરવા માટે. આન્સર છે દિવાલ પર છિદ્રો બનાવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, બેટરીની ચાર્જિંગ સ્થિતિ તપાસવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? હાઈ રેટ ડિસ્ચાર્જ ટેસ્ટર, હાઇડ્રોમીટર, મલ્ટીમીટર કે વોલ્ટમીટર. આન્સર છે હાઈ રેટ ડિસ્ચાર્જ ટેસ્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્રેકલ ટેસ્ટમાં ટ્રાન્સફોર્મર તેલ મૂકવામાં આવે છે તેમાં ભેજ ધરાવતા કયા સંકેત હોય છે? કર્કશ અવાજ સંભળાય છે, ગુંજારવાનો અવાજ સંભળાય છે, એક ફ્લેશ ઓવર થાય છે, એક સિઝલ અવાજ સંભળાય છે. આન્સર છે કર્કશ અવાજ સંભળાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 200 વોલ્ટ અને 250 વોલ્ટ રેટ કરેલ દીવાના ગરમ પ્રતિકારની શક્તિ કેટલી હશે? 625 ઓહમ, 62.5 ઓહમ, 31.25 ઓહમ, 312.5 ઓહમ. આન્સર છે 312.5 ઓહમ. જુઓ મિત્રો, અહીંયા દીવો એટલે લેમ્પ. અગાઉ પણ તમને કીધું હતું કે ગુજરાતી સિલેક્ટ કરીએ ત્યારે લેમ્પને દીવો કહીએ, કરંટને વર્તમાન કહીએ. અહીંયા ગરમ પ્રતિકાર એટલે હોટ રેઝિસ્ટન્સ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્લડ અને ઔદ્યોગિક પ્રકાશ માટે કયા પ્રકારની લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે? ડાયરેક્ટ લાઇટિંગ, ઇનડાયરેક્ટ લાઇટિંગ, સેમી ડાયરેક્ટ લાઇટિંગ કે સેમી ઇનડાયરેક્ટ લાઇટિંગ. આન્સર છે ડાયરેક્ટ લાઇટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, RLC સિરીઝ સર્કિટમાં રેઝોનન્સ ક્યારે આવશે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ કેપેસિટિવ રિએક્ટન્સની બરાબર હોય ત્યારે. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ટ્રાન્સફોર્મરનું નામ શું છે? રિંગ કોર ટ્રાન્સફોર્મર, આયન કોર ટ્રાન્સફોર્મર, એર કોર ટ્રાન્સફોર્મર કે ફેરાઇડ કોર ટ્રાન્સફોર્મર. આન્સર છે એર કોર ટ્રાન્સફોર્મર. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ X તરીકે ચિહ્નિત ભાગનું કાર્ય શું છે? પાણીના ડ્રેનિંગને અટકાવે છે, ટેન્કની અંદર એર લોકિંગને અટકાવે છે, આઉટલેટ પાઇપનું દબાણ ઘટાડે છે, સ્કેલનું ફોર્મિંગ દૂર કરે છે. આન્સર છે પાણીના ડ્રેનિંગને અટકાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સોલ્ડરિંગ પદ્ધતિનું નામ શું છે? બ્લો દીવા સાથે સોલ્ડરિંગ, દીપ સોલ્ડરિંગ, તાપમાન નિયંત્રિત સોલ્ડરિંગ, સોલ્ડરિંગ બંદૂક સાથે સોલ્ડરિંગ. આન્સર છે તાપમાન નિયંત્રિત સોલ્ડરિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રિલેનો પ્રકાર શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે, ડાય રીડ રિલે, લેચિંગ રિલે, ઇમ્પલ્સ રિલે. આન્સર છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં કયા પ્રકારનું પરીક્ષણ કરવામાં આવે છે? ઓપન સર્કિટ ટેસ્ટ, વાહક અને અર્થ વચ્ચે ઇન્સ્યુલેશન અવરોધ ટેસ્ટ, પોલારિટી ટેસ્ટ, વાહકો વચ્ચે ઇન્સ્યુલેશન અવરોધ ટેસ્ટ. આન્સર છે વાહક અને અર્થ વચ્ચે ઇન્સ્યુલેશન અવરોધ ટેસ્ટ. અહીં આ વિડીયોમાં મહત્ત્વના પ્રશ્નો પૂરા થાય છે. આ પ્રશ્ન જવાબમાં મારાથી કોઈ ભૂલ રહી ગઈ હોય તો મને માફ કરજો. આ વિડીયો માટેની મારી મહેનતને
લાઇક કરી મિત્રોમાં શેર કરજો તથા જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને છેલ્લે તમારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.